હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો ઘણા લાંબા સમય પછી આપણે મળી રહ્યા છે. અંદાજિત 1 મહિના ઉપર થઈ ગયું. ઘણા બધા લોકોની ઘણી બધી કોમેન્ટ્સ આવતી હતી કે સર જે હિસ્ટ્રી તમે ચાલુ કરી છે એ પૂરી કરો, અમારી એક્ઝામ આવી રહી છે. મારે પણ પૂરી કરવી જ હતી. ઓકે, અને મારા રેગ્યુલર લેક્ચર લાવવાના જ હતા. પરંતુ કંઈક ઘટના એવી બની ગઈ છે. ઓકે, કંઈક એવા ગૂંચવણમાં હું ફસાઈ ગયો હતો જેના કારણે હું લેક્ચર ન લઈ શક્યો. સૌથી પહેલાં તો મેં જે છેલ્લું લેક્ચર મૂક્યો હતો, લેક્ચર નંબર 16, સોલંકી કાળ પાર્ટ 2. ઓકે, એના પછી મારી તબિયત થોડી બગડી હતી. ઘરના અમુક સદસ્યોની તબિયત બગડી હતી અને જ્યારે 10-15 દિવસ પછી જ્યારે તબિયત સારી થઈ, એના પછી એક વિવાદની અંદર હું ફસાઈ ગયો. ઓકે, વિવાદ થયો હતો એ મેં તમને એક નાનો વિડીયો બનાવીને પણ મેં મૂક્યો હતો. ઓકે, માફી માગી હતી. જેમાં મેં કીધું હતું કે ભાઈ ભીલ સમાજમાં કંઈક હિસ્ટ્રીને લઈને, ઓકે, હું કંઈક બોલી ગયો હતો. તો એના કારણે મને થોડી દોડધામ કરવી પડી હતી. ઓકે, પછી મને અંદરથી થયું કે હું ભાઈ જે સમાજ માટે હું આ લેક્ચર મૂકું છું, ઓકે, એને જ મને સારા એવા દોડાવ્યા છે. જો જે સ્ટુડન્ટને હું આ લેક્ચર શું કરવા મૂકું છું, ઓકે, આ ફ્રીમાં આટલા બધા વિડીયો શું કરવા મૂકું છું. અંદાજિત મેં 10 સબ્જેક્ટ મેં ફ્રીમાં ચલાવેલા છે, A to Z. અને એવું નહીં કે ખાલી ડેમો મૂક્યો છે. એ લેવલ સુધીના ચલાવેલા છે કે તમે એ લેક્ચર તમે જોઈ લો. એના પછી તમે કોઈ બુક વાંચવાની પણ તમારી જરૂર ના રહે. ખાલી એ લેક્ચર તમે જોઈ લો ને, તો પણ એની અંદર બધું આવી જાય. અને આ શું કરવા મૂકું છું? તો એવા સ્ટુડન્ટ માટે મૂકું છું જે અહીંયા ગાંધીનગર આવીને પૈસા ખર્ચીને, પહેલાં તમે ગાંધીનગર આવો તો તમારે સૌથી પહેલાં તો રહેવાની સગવડ જોઈએ, ખાવાની સગવડ જોઈએ અને એના પછી તમારે ક્લાસીસ કરવાના પૈસા જોઈએ. તો આ 3 પૈસા બચાવીને તમે તમારા ઘરેથી જ યુટ્યુબના માધ્યમથી પ્રીમિયમ લેવલનું તમે એક્ઝામ પાસ કરી શકો, એ લેવલનું તમને ભણતર મળે, એટલા માટે આ વિડીયો બનાવું છું. હા, એવા ગામડામાં રહેતા એવા સમાજના લોકો, ઓકે, જેને મને થોડા દોડાવ્યા છે, હું એ સમાજ માટે જ કામ કરી રહ્યો છું. વાત કંઈક એવી છે કે હું વાત કરું છું સાહેબ સિદ્ધરાજ જયસિંહના સમયની. સિદ્ધરાજ જયસિંહનો સમય એટલે આજથી 1000 વર્ષ પહેલાની વાત થઈ રહી છે. સાહેબ 1000 વર્ષ પહેલા શું હતું અને અત્યારે શું થયું છે એટલું તો તમને ખબર હોવી જોઈએ. કેટલો ફેરફાર થયો છે. ચલો માની લો કે સાહેબ આપણે આઝાદી 1947 ની અંદર આપણે આઝાદ થયા. કેટલા વર્ષ થયા? ઓકે, અંદાજિત ચલો 80 માની લો કે 80 વર્ષ થયા છે અંદાજિત. તો 80 વર્ષની અંદર તમે જુઓ કે કેટલો બદલાવ આવ્યો છે. અહીંયા હું વાત કરું છું 1000 વર્ષ પહેલાની. સાહેબ 1000 વર્ષ પહેલા અમારા સમાજના લોકો પણ કદાચ એવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને સાહેબ એ પ્રવૃત્તિ એ વખતે સામાન્ય ગણાતી હતી. એ પ્રવૃત્તિ એ વખતે સામાન્ય ગણાતી હતી. હજુ પણ રાજસ્થાનના અમુક એરિયાની અંદર એ વસ્તુ ચાલી રહી છે. અને એ સમયે અત્યારે તમે જે ગાંધીનગર જોવો છો ને, ગાંધીનગર, ત્યાં પણ જંગલ હતું, જંગલ વિસ્તાર હતો. અહીંયા હું આજના દાહોદની વાત નથી કરતો, હું 1000 વર્ષ પહેલાના દાહોદની વાત કરું છું. અને એ સમયમાં સાહેબ ભીલ સમાજ કેટલો મોટો છે. એની અંદર કેટલી પેટા જ્ઞાતિઓ છે. એમાંથી કોઈ જ્ઞાતિની વાત થઈ રહી છે. સાહેબ હિસ્ટ્રી ભણાવું છું, ઇતિહાસ ભણાવું છું, 1000 વર્ષ પહેલાની વાત કરું છું. અત્યારેની વાત નથી કરતો. એના પછી તમારા સમાજની અંદર કે ઘણા બધા લોકો છે, એ કેટલો બદલાવ આવ્યો છે. હું જ કહું છું કે ભાઈ 1000 વર્ષ પહેલા અમારો સમાજ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હશે મને પણ નથી ખબર. કદાચ એવી પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો હોઈ શકે છે. આજે એનામાં બદલાવ આવી ગયો. ઓકે, તો 1000 વર્ષ પહેલાની હિસ્ટ્રીને લઈને તમે અત્યારે વિવાદ ઊભો કરો છો, એ ફેર નથી. હિસ્ટ્રી ભણો છો, ચલો વાંધો નહીં, તમે ચલો અવાજ ઉઠાવ્યો એનો પણ વાંધો નથી. સાહેબ જ્યારે મને એવું ફીલ થયું કે આ વસ્તુ અમુક સંગઠનોના આગેવાનો જોડે પહોંચી છે, અમુક આને લઈને પોલિટિક્સ, ઓકે, રમે છે, તો મારે તરત જ આ વસ્તુને મારે ઇમિડિયેટલી, ઓકે, માફી માગીને પહેલા પતાવવાની હતી. આપણા બંને વચ્ચેનો સંબંધની વસ્તુ અલગ છે. સ્ટુડન્ટ અને મારા વચ્ચે, તમારા વચ્ચે ને મારા વચ્ચે સંબંધ સારો છે. ઇઝીલી તમે મને સમજી શકો છો. પરંતુ આ વસ્તુ જ્યારે બહાર જાય છે, જ્યારે આ વસ્તુને લઈને અમુક લોકો રોટલા શેકે છે, ઓકે, અમુક આગેવાનો છે, અમુક પોલિટિશિયન છે, તો મને એવું થયું કે એ લોકો આ વસ્તુને સમજી શકવાના નથી. તમે સ્ટુડન્ટ છો, હિસ્ટ્રી ભણો છો, તમે ક્યાંક ને ક્યાંક સમજી શકો છો. ક્લિયર? અને હું શું કરવા આ બધું ભણાવું છું? તમારા માટે તો ભણાવું છું. ઓકે, મને શું કરવા હું આ રીતના કોર્સ બનાવું? તો હું સમજી લો કે આ હિસ્ટ્રીનો કોર્સ બનાવ્યો, માત્ર સમજી લો કે 50 રૂપિયાનો વેચું ને, 50 રૂપિયાનો.
હવે તમે વિચાર કરી લો મારા કેટલા સબસ્ક્રાઈબર છે? 5 લાખ સબસ્ક્રાઈબર છે. કેટલા? 5 લાખ. હવે 5 લાખમાંથી સમજી લો, માની લો 50,000, ઓકે, 50,000, ચલો 50,000 પણ નહીં, સમજી લો કે 10,000, ઓકે, 10,000 લોકો પાલી ખરીદે તો કેટલા થાય? ઓકે, તો સમજી લો કે કેટલા રૂપિયા મને મળે. ખાલી 50 રૂપિયાનો હું આ કોર્સ વેચું તો હિસ્ટ્રીનો, ઓકે, 5 લાખ રૂપિયા ક્યાંય નથી. ખાલી કેટલા વિદ્યાર્થી કહું છું, એમાં પણ 10,000. સમજો છો હું શું કહેવા માંગુ છું? ઓકે, તો આ ફ્રીમાં શું કરવા ભણાવું છું? તમારા માટે ભણાવું છું. ઓકે, મારો ઘણો બધો ટાઈમ આની અંદર વેસ્ટ થઈ ગયું. છેલ્લા 15 દિવસ મારા વેસ્ટ થઈ ગયા અને એમાં મને કોઈ નુકસાન નથી ગયું. જે નુકસાન થયું છે એ તમને નુકસાન થયું છે, તમને વિડીયો નથી મળ્યા. ચલો ખેર, ઓકે, જે પણ હોય. અને બીજી વસ્તુ સાહેબ, મેં તમારા સમાજ વિશે કેટલું ભણાવ્યું છે સાહેબ. આખું યુટ્યુબ તમે ચેક કરી લો તો ભીલ સમાજ વિશે જેટલું મેં ભણાવ્યું છે, જે 6 કલાકનો આદિવાસી સમાજ ઉપર મેં જે વિડીયો બનાવેલો છે આખા યુટ્યુબમાં, એટલી માહિતી કોઈએ નથી આપી સાહેબ. હું વર્તમાન ભીલ સમાજ વિશે હું કેટલી બાબતો સમજ્યો. એ સમયે તો કોઈનો મેસેજ આવ્યો નહીં સાહેબ, તમે અમારા સમાજ વિશે આટલી આટલી સારી બાબતો તમે કીધી, આ વસ્તુ તમે ભણાવી, અમને ખુશી થઈ. ક્યારે કોઈનો મેસેજ ના આવ્યો, ઓકે, કે અમારા સમાજ વિશે આટલું તમે ભણાવી. કોઈનો મેસેજ ના આવ્યો સાહેબ. વર્તમાન ભીલ સમાજની વસ્તુ આખી અલગ છે. અત્યારનો આધુનિક ભીલ સમાજ છે એના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એમની રહેણી કહેણી ઉપર, એમના નૃત્યો ઉપર, એમના પહેરવેશ ઉપર, એમની જે સંસ્કૃતિ છે આ ડિટેલ્સમાં મેં સમજાવી છે, જે કોઈએ નથી સમજાવી સાહેબ. એ વિડીયો જુઓ ને, એની અંદર મેં ભીલ સમાજ વિશે કેટલા, મતલબ કે એમની જે આખી સંસ્કૃતિ છે કઈ રીતના મેં ડિસ્ક્રાઇબ કરી છે. તમે એ વિડીયો જોઈને કોઈએ મેસેજ ના કેમ કર્યો? ઓકે, તો વસ્તુ એ છે, ઓકે, વિવાદને લઈને ચલો હોઈ શકે છે. મને તો અંદરથી ખુશી થઈ કે સાહેબ, જે બાબા આંબેડકર, જે એ સમય ચાલતું હતું કે ભાઈ પછાત જે સમાજ છે એમના ઉપર દબાણ થતું હતું, જે અસ્પૃશ્યતા, જે આપણું બંધારણની અંદર પણ એના માટે જ મૂકવામાં આવ્યું છે કે જે અસ્પૃશ્યતા છે એની નાબૂદી, જે છૂત અછૂત છે એની નાબૂદી. તો આજે ચલો એ સમાજ, ઓકે, એ પછાત સમાજ છે એટલો સદ્ધર થઈ ગયો છે કે પોતાનો અવાજ ઉઠાવે છે. મને અંદરથી તો ખુશી જ થઈ છે, ઓકે, ભલે મારે થોડું દોડધામ કરવી પડી, પરંતુ મને અંદરથી તો એવું થયું કે ભાઈ ચલો, આજનું ભારત છે, આજના ભારતની અંદર જે પછાત, જે પહેલા દબાણ હેઠળ રહેતો હતો, જે ક્યાંક ને ક્યાંક પહેલા મતલબ કે એનું શોષણ થતું હતું, આજે એ અવાજ ઉઠાવે છે. ઓકે, મને તો અંદરથી ખુશી થઈ છે. ઓકે, પરંતુ ચલો વાંધો નહીં, મારો જે ટાઈમ બગડ્યો છે, ઓકે, હું ટ્રાય કરીશ કે ભાઈ થોડું ફટાફટ વિડીયો લાવીશ અને રિકવર કરવાનો ટ્રાય કરીશ. ઓકે, તો આપણે કંઈક વાત કરતા હતા સાહેબ સોલંકી વંશની. આ સોલંકી વંશની અંદર મેં 2 પાર્ટ્સ બનાવેલા છે. 2 પાર્ટ્સની અંદર આપણે છેલ્લે સિદ્ધરાજ જયસિંહ છે, આ સિદ્ધરાજ જયસિંહને આપણે ભણ્યા હતા. હવે આપણે જે સ્ટોરી છે એને કંઈક ના કંઈક આપણે આગળ વધારવાની છે. તો આપણે સોલંકી વંશ, આ સોલંકી વંશની અંદર હું થોડું રિવાઇઝ કરાવી લઉં, જેથી તમને આઈડિયા આવી જાય. સાહેબ, સોલંકી વંશના સ્થાપક કોણ હતા? મૂળરાજ સોલંકી હતા. આ મૂળરાજ સોલંકી પછી એમના પુત્ર ચામુંડરાજ આવે છે. ચામુંડરાજના 3 પુત્રો હોય છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. ચામુંડરાજ પછી વલ્લભરાજને ગાદી મળે છે. વલ્લભરાજ પછી એમના ભાઈ દુર્લભરાજને ગાદી મળે છે. અને દુર્લભરાજ પછી, ઓકે, નાગરાજ છે એ હાઈ એજેડ થઈ ગયા હોય છે, તો ગાદી એ નથી લેતા, એમના પુત્રને આપે છે. અને એમના પુત્રનું નામ હોય છે ભીમદેવ પ્રથમ, જેમને બાણાવડી ભીમ પણ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં ભણી ગયા છે. આગળના વિડીયો છે, તમે જોઈ લેજો. હવે ભીમદેવ પ્રથમ છે, એમની 2 રાણીઓ હોય છે. પહેલી રાણી હોય છે રાણી ઉદયમતી, જે એમની મુખ્ય રાણી હોય છે. અને બીજી રાણી હોય છે રાણી બકુલા દેવી. જ્યારે ભીમદેવ પ્રથમ છે એ જ્યારે મોહમ્મદ ગઝનવી આક્રમણ કરે છે અને સોમનાથ મંદિરનો ધ્વંસ કરે છે, તો જ્યારે એનું રિનોવેશન ચાલતું હોય છે એ સમયે ભીમદેવ પ્રથમ એ સોમનાથમાં રોકાયા હોય છે. અને ત્યાંના એક નર્તકી હોય છે, એક નૃત્યાંગના હોય છે, જેમનું નામ હોય છે બકુલા દેવી. અને એમની ચતુરાઈ, એમની વિચારધારા અને એનાથી મોહી જાય છે. અને ભીમદેવ પ્રથમ છે બીજા લગ્ન કરે છે રાણી બકુલા દેવી સાથે, અને આ એમનો વંશજ છે. તો ભીમદેવ પ્રથમ પછી કોને ગાદી મળે છે? તો રાણી ઉદયમતીના વંશજોને ગાદી મળે છે, જેમાં સૌથી પહેલા કર્ણદેવ સોલંકીને મળે છે અને એના પછી સિદ્ધરાજ જયસિંહને મળે છે. તો આટલે સુધી આપણે ઓલરેડી છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે કવર કરી ગયા છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે, આ સિદ્ધરાજ જયસિંહની આપણે ડિટેલ્સમાં વાત કરી છે, એમના યુદ્ધોની ડિટેલ્સમાં વાત કરી છે, એમની આ પત્નીઓની પણ આપણે વાત કરી છે. પરંતુ એમની પત્ની તો હતી નથી, ઓકે, મંગેતર, જેમનું નામ હોય છે રાણક દેવી. ઓકે, તો રાણક દેવી હોય છે. આ રાણક દેવીને તમને ખબર છે રાખ હેંગાર ઉપાડીને લઈ જાય છે જુનાગઢ.
એના પછી યુદ્ધ થાય છે અને પછી રાણક દેવી છે એ સતી થઈ જાય છે. આ બધી સ્ટોરી આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરી ગયા હોય છે. તો સિદ્ધરાજ જયસિંહ છે એમના લગ્ન થતા હોતા નથી, તો એમનો કોઈ પુત્ર પણ નથી હોતો. તો સિદ્ધરાજ જયસિંહને અંદરથી એવું ખૂંચતું હોય છે કે હવે જે મારી ગાદી છે એ કોને જશે? તો સાહેબ રાણી બકુલા દેવીના વંશજોને જશે. સાહેબ આ વસ્તુ સિદ્ધરાજ જયસિંહને બહુ ખૂંચતી હોય છે કે મારા લગ્ન ના થયા, મારા પુત્ર ના થયા, તો હવે મારા વંશજોને, મતલબ કે આ રાણી ઉદયમતીના વંશજોને હવે ગાદી નહીં મળે. હવે ગાદી છે ક્યાં શિફ્ટ થઈ જશે? રાણી બકુલા દેવીના વંશજોને શિફ્ટ થઈ જશે. કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ એ આ વંશના જે પણ જે વ્યક્તિઓ આવે છે, ક્ષેમરાજ છે, દેવપ્રસાદ છે, એમને ક્યારેય પણ એક રાજા તરીકે, એક ભાઈ તરીકે એમને સન્માન આપ્યું જ નથી. કારણ કે એ એમની રાણી જે બકુલા દેવી છે, આ રાણી બકુલા દેવીને હિન કુળની ગણતા હતા, નૃત્યાંગના હતા, કોઈ રાજકુળથી આવતા હતા ને. તો એ વખતે પણ આવું ઊંચું કુળ નીચું કુળ ચાલતું હતું. હવે સાહેબ આને લઈને પણ એક સ્ટુડન્ટે મને કોમેન્ટ કરી હતી કે સાહેબ તમે એવું બોલો છો, હજુ પણ તમારા વિચારો એવા છે, તમે આ રીતના હિન કુળ બોલો છો, ઊંચું કુળ નીચું કુળ બોલો છો. સાહેબ આ હિસ્ટ્રીમાં એવું આવે તો હું શું કરું? ઓકે, એ વખતે આ વસ્તુ ચાલતી હતી તો મારે બોલવું પડે છે. અત્યારે હું બોલું છું, અત્યારે વર્તમાનની અંદર મેં કીધું કે ભાઈ હા ભાઈ એવું કુળ આવું કુળ ના, અત્યારે સમાન છે. હું એમ કહું છું કે ભાઈ પછાત જે કુળ હતા એ અત્યારે સદ્ધર થઈ ગયા છે, વર્તમાન લેવલે આવી ગયા છે, હું એવું કહું છું. પરંતુ એ સમયે આ વસ્તુ ચાલતી હતી તો યાર ચાલતી હતી. ઓકે, તો મારે બોલવું પડે છે. તો રાણી ઉદયમતીના વંશજો છે, એમનો વંશ પૂરો થઈ જાય છે, તો હવે શિફ્ટ ક્યાં થાય છે? રાણી બકુલા દેવી. પરંતુ આ જે કુળના કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ છે, ક્યારે પણ અમને માન આપતા નહીં. ઓકે, નાનું એવું રાજપાટ છે આપી દીધું છે, નાનું એવું ગામ છે એ અમને આપી દીધું છે કે ભાઈ તમારે અહીંયા રાજપાટ ભોગવવાનું, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોઈ ગયા હતા. ક્ષેમરાજ છે, દેવપ્રસાદ છે, ઓકે, ક્ષેમરાજ છે એ હસતા હસતા ગાદી સિદ્ધરાજ જયસિંહને આપી દે છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ તો બકુલા દેવીના વંશજની અંદર ક્ષેમરાજ આવે છે, એમને ગાદી મળતી નથી કારણ કે કર્ણદેવ પાસે ગાદી છે. એના પછી દેવપ્રસાદ આવે છે, દેવપ્રસાદને પણ ગાદી મળતી નથી કારણ કે કર્ણદેવ છે એ સારું એવું રાજપાટ ભોગવે છે. એના પછી સિદ્ધરાજ જયસિંહ એ પણ સારું એવું રાજપાટ ભોગવે છે. એના પછી ઓકે, દેવપ્રસાદ પછી કોણ આવે છે? દેવપ્રસાદ પછી આવે છે ત્રિભુવનપાળ. સાહેબ ત્રિભુવનપાળને પણ ગાદી મળતી નથી કારણ કે સારો એવો સમય સિદ્ધરાજ જયસિંહ છે એ રાજપાટ ભોગવે છે. હવે ત્રિભુવનપાળ છે, આ ત્રિભુવનપાળને 3 સંતાનો હોય છે, 3 પુત્રો હોય છે. એક હોય છે કુમારપાળ, બીજા હોય છે મહીપાળ અને ત્રીજા હોય છે કીર્તિપાળ. હવે સિદ્ધરાજ જયસિંહ પછી ગાદી કોને મળે છે? સાહેબ કુમારપાળને મળે છે. પરંતુ જ્યારે કુમારપાળને ગાદી મળે છે ત્યારે એની ઉંમર 50 વર્ષની હોય છે. વિચાર કરો, 50 વર્ષની ઉંમરે એને ગાદી મળે છે. ત્યાં સુધી કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ છે એ સારું એવું રાજપાટ ભોગવે છે. તો કુમારપાળથી આપણે નીચેના જે શાસકો છે એની વાર્તા આપણે અધૂરી હતી, જે આપણે આ લેક્ચરની અંદર કવર કરીશું. તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે, વાત કરવાની છે આપણે કુમારપાળની. કુમારપાળની વાત કરીએ તો કુમારપાળ જેમનો સમયગાળો ઈસવીસન 1143 થી લઈને ઈસવીસન 1172 સુધીનો ગણવામાં આવે છે. સાહેબ સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હોય છે. ઓકે, એમના લગ્ન થતા જ નથી, તો ઓબ્વિયસલી એમનો પુત્ર પણ થવાનો નથી. તો સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હોવાથી ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીના વંશનો અંત આવે છે. અને જે રાજગાદી છે એ ક્યાં શિફ્ટ થઈ જાય છે? તો બકુલા દેવીના વંશજોમાં શિફ્ટ થઈ જાય છે. તો રાજગાદી ભીમદેવ પ્રથમની જે બીજી રાણી હોય છે બકુલા દેવી, જે એક નૃત્યાંગના હોય છે, ઓકે, એક નર્તકી હોય છે, જેને રાણી બનાવીને ભીમદેવ પ્રથમ લાવ્યા હોય છે. તો ત્યાંના વંશજોનો આ રાજગાદી છે એ શિફ્ટ થઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં બકુલા દેવીનો પુત્ર ક્ષેમરાજ, આ ક્ષેમરાજનો પુત્ર હોય છે દેવપ્રસાદ અને દેવપ્રસાદનો પુત્ર હોય છે ત્રિભુવનપાળ. આ સામંત હોય છે. સામંતનો મતલબ શું થાય? મતલબ કે આ પાટણ આખું રાજ્ય છે. આ પાટણ રાજ્યની અંદર કોઈ એવું નાનું ગામ છે એ અમને દાનમાં આપી દીધું. દાનમાં તો ના કહી શકાય, આમ આપ્યું હતું. ઓકે, ક્ષેમરાજ છે, ક્ષેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાળ બધા ત્યાં રહેતા હતા દધીસ્થળી. ઓકે, આગળ આપણે વાત કરીશું. જે પાટણના અંદર જ આવે છે એક નાનું એવું દીથલી, જે દેથલી કહીએ છીએ ને, આજનું દેથલી, આ દેથલી છે એ આમને આપી દીધું હતું. આ કુળના જે વંશજો છે એમને આપી દીધું હતું. એટલે કે ક્ષેમરાજ ત્યાં હતો, પછી દેવપ્રસાદ હતો, ત્રિભુવનપાળ હતા, આ બધા સામંત. સામંતનો મતલબ શું થાય? કે ભાઈ પાટણના રાજગાદી ઉપર જે વ્યક્તિ છે એના અંડર કામ કરે. ઓકે, સામંત તરીકે કામ કરતા હતા. સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર રહેવાથી રાજગાદી બકુલા દેવીના હિનકુળમાં, એ લોકો આ શબ્દ યુઝ પણ કરતા હતા, હિનકુળ. ઓકે, હિનકુળ એટલે કે નીચો કુળ. હિનકુળમાં કુમારપાળને મળશે એ વાત એમને ખૂંચતી હતી. ઓકે, અંદરથી એમને
એવું તો થતું હતું. સિદ્ધરાજ જયસિંહને અંદરથી એવું લાગી આવતું હતું કે ભાઈ મારો કોઈ પુત્ર નથી અને એના કારણે હવે જે મારા પછી મારી રાજગાદી છે એ બકુલા દેવીના વંશજોને મળશે. આ વસ્તુ એ સિદ્ધરાજ જયસિંહને ખૂંચતી હતી. કુમારપાળને સિદ્ધરાજ જયસિંહ તરફથી સતત ભય રહેતો હતો. એટલા જ માટે ઓકે. એટલે હંમેશા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ વચ્ચે 36નો આંકડો હતો. કેટલો? 36નો આંકડો. હંમેશા સિદ્ધરાજ જયસિંહ એ કુમારપાળને મારવા માંગતો હતો. ઓકે, મારી નાખવા માંગતો હતો, જેનાથી આ ટ્રાન્સફર ના થાય. બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક અનબન હતો. ઓકે, ક્યાંક ને ક્યાંક 36નો આંકડો હતો. તો કુમારપાળને સતત અંદરથી ભય રહેતો હતો કે ક્યાંક ને ક્યાંક સિદ્ધરાજ જયસિંહ મને મારી નાખશે. તો એ પાટણ બહુ છુપા વેશે આવતો હતો. જ્યારે પણ પાટણ આવતો તો કોઈક સાધુ વેશ ધારણ કરે અથવા તો કોઈ છુપા વેશે એ પાટણ આવતો હતો. એનું કામ કરીને એ પાછો જતો રહેતો હતો. તો કુમારપાળને સિદ્ધરાજ જયસિંહ તરફથી સતત ભય રહેતો હતો અને સલામતી માટે એ ગુપ્ત વેશે વર્ષો સુધી ભટકતો રહ્યો. આ દરમિયાન કુમારપાળને હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયનનો સહારો મળ્યો. સાહેબ, આ બે વ્યક્તિઓના કારણે આગળ જતા કુમારપાળ છે એ રાજા બને છે. મતલબ કે સિદ્ધરાજ જયસિંહને કુમારપાળ ગમતો નથી, પરંતુ સિદ્ધરાજ જયસિંહના મંત્રી હોય છે ઉદયન અને સિદ્ધરાજ જયસિંહના ગુરુપદ ઉપર હોય છે હેમચંદ્રાચાર્ય. આગળ આપણે હેમચંદ્રાચાર્યની ડિટેલ્સમાં વાત કરી. ધંધુકામાં જન્મ થયો. પાટણમાં એમનું જે કહેવાય કે કર્મભૂમિ, ઓકે, પાટણ અને ખંભાત હતી અને એમનું મૃત્યુ છે એ પાલિતાણામાં થયું. કર્મભૂમિ એમની ખંભાત, ખંભાત આજનું ખંભાત અને પાટણ એમની કર્મભૂમિ હતી. જન્મ ધંધુકામાં થયો હતો અને મૃત્યુ છે એ શેત્રુંજય પર્વત ઉપર જે પાલિતાના છે એ પાલિતાનામાં એમનું મૃત્યુ થયું હતું. તો હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયન આ બંનેનો સાથ કોની સાથે હતો? કુમારપાળ સાથે હતો. હેમચંદ્રાચાર્ય પણ એવું માનતા હતા કે ભાઈ સિદ્ધરાજ જયસિંહનો જેટલો સમય થયો બરાબર છે. ઓકે, અને ક્યાંક ને ક્યાંક કુમારપાળ એ ડાયરેક્ટ કનેક્ટેડ હતું હેમચંદ્રાચાર્ય સાથે. સાહેબ, સિદ્ધરાજ જયસિંહના રાજગુરુ હેમચંદ્રાચાર્ય હતા ને. ઓકે, રાજગુરુના પદ ઉપર બેસાડ્યા હતા ને. એ ગુરુ તરીકે હતા, માનતા હતા સિદ્ધરાજ જયસિંહ. પરંતુ આગળ જતા કુમારપાળ છે એ હેમચંદ્રાચાર્યને રાજગુરુ બનાવે છે. એટલે કે એમના દરબારની અંદર મુખ્ય ગુરુ, રાજગુરુ બનાવે છે હેમચંદ્રાચાર્યને. કોણ? કુમારપાળ. તો એ કુમારપાળ છે એ ડાયરેક્ટ ટચમાં હોય છે હેમચંદ્રાચાર્યને અને હેમચંદ્રાચાર્યને પણ એવું હોય છે કે ભાઈ હવે જે થઈ ગયું થઈ ગયું. ઓકે, હવે સિદ્ધરાજ જયસિંહના લગ્ન ન થયા, પુત્ર ન થયો, તો સ્વેચ્છાએ આપી દેવી પડે. ઓકે ભાઈ, સિદ્ધરાજ જયસિંહ પછી હક કોનો છે? કુમારપાળનો જ હક છે. તો એ પણ હેમચંદ્રાચાર્ય મંત્રી ઉદયન છે એ માનતા હતા. તો કુમારપાળને કોનો સહારો હતો? તો મંત્રી ઉદયન અને હેમચંદ્રાચાર્યનો સહારો હતો. તો જ્યારે પણ સિદ્ધરાજ જયસિંહને એવી બાતમી મળતી કે ભાઈ અહીંયા કુમારપાળ છે અને જ્યારે પણ મારવા જતો તો જે મંત્રી ઉદયન છે એ વાત પહોંચાડી દેતો હતો અને કુમારપાળ આ રીતના બચતો હતો. ઓકે, કર્ણદેવના શ્રાદ્ધ. ઓકે, કર્ણદેવ સોલંકીના શ્રાદ્ધ વખતે પણ જે કુમારપાળ છે એ પાટણ આવ્યા હતા, પરંતુ કેવા વેશમાં આવ્યા હતા? સાધુના વેશમાં આવ્યા હતા. જો ઓરિજિનલ વેશમાં આવે તો સિદ્ધરાજ જયસિંહ મારી નાખે. તો કર્ણદેવ સોલંકીના શ્રાદ્ધ વખતે પણ કુમારપાળ સાધુના વેશમાં પાટણ આવ્યા હતા. પરંતુ સાધુઓના પગ, એક સાધુ બીજા સાધુના પગ ધોવે કેવું લાગે? તો સાધુઓના પગ ધોતી વખતે સિદ્ધરાજ જયસિંહને જાણ થઈ. તો કુમારપાળ ત્યાંથી ભાગ્યો અને ભાગીને પાટણની અંદર આલિંગ કુંભાર હતો. આ આલિંગ કુંભારના એક મોટા માટલાની અંદર છુપાઈ ગયો અને પછી પાછો ત્યાંથી ભાગ્યો અને ત્યાંથી ભાગીને ભીમસિંહ નામના ખેડૂતને ત્યાં એને આશરો લીધો હતો. તો પાટણની અંદર બે જગ્યાએ છુપાયો હતો. એક તો આલિંગ કુંભારના માટલાની અંદર છુપાયો. પછી એવા લાગ્યું કે ભાઈ સૈનિકો આવે છે, તો ત્યાંથી ભાગીને પછી ભીમસિંહ નામના ખેડૂતને ત્યાં આશરો લીધો. પછી ત્યાંથી ભાગ્યો અને ત્યાંથી ભાગીને ક્યાં જતો રહ્યો? ખંભાત જતો રહ્યો. ખંભાત કોણ છે? સાહેબ, ખંભાત હેમચંદ્રાચાર્ય છે. ઓકે, મેં તમને આગળ વાત કરી એમ કે હેમચંદ્રાચાર્ય છે એમની કર્મભૂમિ પાટણની સાથે સાથે ખંભાત. એમનો જે મોટો આશ્રમ હતો, મતલબ કે સારો એવો સમય ખંભાતની અંદર હેમચંદ્રાચાર્યએ વિતાવ્યો હતો, જ્યારે સિદ્ધરાજ જયસિંહનો જે છેલ્લો સમયગાળો હતો એ દરમિયાન. તો ત્યાર પછી ખંભાત, ઓકે, ખંભાતમાં હેમચંદ્રાચાર્ય પાસે જતા રહ્યા કોણ? તો કુમારપાળ. અને હેમચંદ્રાચાર્યએ આ કુમારપાળને પોતાની લાઇબ્રેરીની અંદર સંતાઈ દીધા હતા અને ટૂંક સમયમાં તું રાજા બનીશ એવું આશ્વાસન પણ આપ્યું. ભાઈ હવે સિદ્ધરાજ જયસિંહ પછી કોઈ છે નહીં, ઓકે, તો રાજગાદી તને જ મળવાની છે. તો એવું આશ્વાસન પણ આપ્યું કે ભાઈ ટૂંક જ સમયની અંદર, જ્યારે સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામ્યા પછી ટૂંક જ સમયની અંદર તું રાજા બનીશ એવું આશ્વાસન પણ આપ્યું. સાહેબ, 14 જાન્યુઆરી 1143, 14 જાન્યુઆરી 1143 એટલે કે આજના આપણો કહીએ છીએ ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે સિદ્ધરાજ જયસિંહનું સિદ્ધપુર ખાતે મૃત્યુ થયું. ઓકે, એ મૃત્યુને પામે. તારીખ છે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણના દિવસે.
અને આજે પણ ઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ સિદ્ધપુરના લોકો પતંગ ચકાવતા નથી, ઉત્તરાયણ મનાવતા નથી. એ ક્યારે મનાવે છે? દશેરાના દિવસે મનાવે છે. તો 14 જાન્યુઆરી 1143માં સિદ્ધપુર ખાતે સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું. જેવું સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું તરત જ હેમચંદ્રાચાર્યએ કુમારપાળને સંદેશો મોકલાવ્યો કે ભાઈ અહીંયા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થઈ ગયું છે. જો તારે રાજા બનવું હોય ભાઈ તું ફટાફટ અહીંયા આવી જાય. તો કુમારપાળ છે એ આવ્યો. પરંતુ સાહેબ કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહનો 36નો આંકડો હતો. તો સિદ્ધરાજ જયસિંહના અમુક એવા મંત્રીઓ હતા જે સિદ્ધરાજ જયસિંહના સાથે હતા. તો એ ક્યારેય પણ કુમારપાળને રાજા બનાવવા માંગતા હતા નહીં, કારણ કે એ સિદ્ધરાજ જયસિંહની સાથે હતા. તો ડાયરેક્ટ એ રાજા બની શકે એમ હતો નહીં. તો અહીંયા શું થાય છે? કુમારપાળ છે એ એમનો બનેવી હોય છે. બનેવીનું નામ હોય છે કૃષ્ણદેવ. આ કૃષ્ણદેવના સૈન્યનો સહારો લે છે અને પાટણ ઉપર ચડાઈ કરે છે. ચડાઈ ધેટ્સ મીન્સ કે રાજગાદી માટે ચડાઈ કરે છે અને યુદ્ધ કરીને ત્યાં અમુક જે એમના ફેવરમાં મતલબ કે સિદ્ધરાજ જયસિંહના જે સાથેના જે સૈનિકો અને મંત્રીઓ હોય છે એમને હરાવે છે. આખો પાટણ ઉપર આક્રમણ નથી કરતો, પરંતુ એ લોકોને હરાવીને કુમારપાળ છે એ રાજગાદી ઉપર બેસે છે. ઇવન રાજગાદી પણ એ લેતો નથી. જે બીજા મંત્રીઓ હોય છે જે એ કહેવાય તટસ્થ હોય છે, જે સિદ્ધરાજ જયસિંહના ફેવરમાં પણ ન હોય, કુમારપાળના પણ ફેવરમાં ના હોય, એવા જે તટસ્થ હોય છે એ તટસ્થ મંત્રીઓને પૂછે છે કે સાહેબ રાજા હવે કોણ બનશે? તો બધા મંત્રીઓનો સહારો મળે છે કુમારપાળને કે ભાઈ હા હવે રાજા તમે જ બનશો, કારણ કે ભીમદેવ પ્રથમ છે આ એમના બીજા રાણી બકુલા દેવીના તમે વંશજ છો. હવે રાણી ઉદયમતીના વંશજ તો હવે રહ્યા નથી, તો ઓબ્વિયસલી જે રાજગાદી છે એમના હકદાર તમે જ છો. તો કુમારપાળને મંત્રીઓનો સહારો મળે છે અને મંત્રીઓની સંમતિથી કુમારપાળ છે એ રાજગાદી ઉપર બેસે છે. ચલો એટલું આપણે કવર કરી લઈએ. તો 14 જાન્યુઆરી 1143માં સિદ્ધપુર ખાતે સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું. તે સમયે કુમારપાળ માળવામાં હતો. આ યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાઈ જાય કે જ્યારે સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયું ત્યારે કુમારપાળ ક્યાં હતો? તો કુમારપાળ માળવામાં હતો. ક્યાં હતો? માળવામાં હતો. યાદ રાખજો. હેમચંદ્રાચાર્યએ આ વાતની જાણ કુમારપાળને કરી કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામ્યો છે. તેથી એ માળવાથી તરત જ પાટણ આવ્યો અને પોતાના બનેવી કૃષ્ણદેવના સૈન્યના સહાયથી રાજગાદી ઉપર બેઠો. તેમજ બહેન પ્રેમલદેવીના હસ્તે પ્રેમલદેવીના હસ્તે અને પટરાની ભૂપાલદેવી સાથે કુમારપાળનો રાજ્યાભિષેક થયો. એટલે કે રાજ્યાભિષેક કોને કર્યો? રાજ્યાભિષેક પ્રેમલદેવીએ કર્યો. અને પ્રેમલદેવી કોણ હતા? કુમારપાળના બહેન હતા, જેમના લગ્ન સાહેબ કૃષ્ણદેવ સાથે થયા હતા. આ બનેવી છે તો બહેન કઈ? પ્રેમલદેવી. તો પ્રેમલદેવીના લગ્ન કૃષ્ણદેવ સાથે થયા હતા, એટલે આ એમના બનેવી થયા. તો બનેવીના સૈન્યનો સહારો એમને લીધો હતો. ભૂપાલદેવી કોણ હતી? તો ભૂપાલદેવી કુમારપાળની પટરાણી હતી. કોણ હતી? પટરાણી એટલે કે રાણી હતી, મુખ્ય રાણી હતી. તો એમની સાથે એટલે કે સિંહાસન ઉપર એકલો રાજા બેઠો નહીં, રાણી સાથે બેઠો. તો રાજા અને રાણી એટલે કે કુમારપાળ અને ભૂપાલદેવી બંને રાજગાદી ઉપર બેઠા અને રાજ્યાભિષેક કોને કર્યો? તો કુમારપાળની બહેન છે પ્રેમલદેવી. આ પ્રેમલદેવીએ રાજ્યાભિષેક કર્યો. ક્લિયર છે? આટલી વસ્તુ અહીંથી ક્લિયર છે. હવે વાત કરીએ સાહેબ, બેઝિક વાત કરી લઈએ કુમારપાળની. તો એમનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધપુર નજીક નદી સ્થળી જે આજનું દેથલી છે ને ત્યાં. ઇવન બકુલા દેવીના ઉપરના જેટલા પણ વંશજોની વાત કરી, ક્ષેમરાજ છે, ત્રિભુવનપાળ છે, આ બધાનો જન્મ મતલબ કે બધાને આ એક ગામ આપી દીધું હતું. આગળ આપણે વાત કરી હતી સિદ્ધરાજ જયસિંહે આ એક ગામ આપી દીધું હતું. સોરી, કર્ણદેવ સોલંકીના સમયમાં જ આ ગામ છે એ આપી દેવામાં આવ્યું હતું બકુલા દેવીના વંશજોને દેથલી. પિતા કુમારપાળના પિતાનું નામ છે ત્રિભુવનપાળ, માતાનું નામ છે કાશ્મીરા દેવી. આ યાદ રાખજો, માતાનું નામ છે કાશ્મીરા દેવી. ભાઈની વાત કરીએ તો કુમારપાળને 2 ભાઈ હતા. એટલે કે ત્રિભુવનપાળને 3 પુત્રો હતા. એક તો હતો કુમારપાળ, બીજા હતા કીર્તિપાળ અને ત્રીજા હતા મહીપાળ. તો 2 ભાઈઓ હતા, કીર્તિપાળ અને મહીપાળ. બહેનની વાત કરીએ તો 2 બહેન હતી. કેટલી? 2 બહેન. એક તો પ્રેમલદેવી અને એમના બનેવી કોણ? કૃષ્ણરાજ. આ કૃષ્ણરાજ એ જ કૃષ્ણરાજ છે જેના સૈન્યના સહાયથી કુમારપાળ છે એ રાજગાદી મેળવે છે. આ કૃષ્ણરાજને કોઈક પુસ્તકોની અંદર કન્હડદેવ પણ કીધો છે. તો આ કન્હડદેવ અને કૃષ્ણરાજ બંને એક જ છે. બીજી હોય છે દેવળદેવી. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે દેવળદેવી. અને આ દેવળદેવીના બહેન કોણ હોય છે? સાહેબ અર્ણોરાજ. અને આ અર્ણોરાજ એટલે બીજા કોઈ જ નહીં, શાકંભરીના ચૌહાણ રાજા. સાહેબ અર્ણોરાજથી કઈ યાદ આવે છે? અર્ણોરાજથી કઈ યાદ આવે છે?
તો વાત કરીએ આપણે સાહેબ સિદ્ધરાજ જયસિંહનો સમય. આ સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર સિદ્ધરાજ જયસિંહની એક દત્તક પુત્રી હતી કાંચન દેવી. શું હતું? કાંચન દેવી. યાદ કરો, કાંચન દેવી. મારે પહેલા પેન બદલવી પડશે. ઓકે, તો જો હું બધી વસ્તુ એ ક્લિયર કરાવું છું, સાંભળજો સાહેબ. આ એ જ અર્ણોરાજ છે. આ અર્ણોરાજ જ્યારે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના સમયમાં, તો સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય સ્વીકારે છે. આ એ જ અર્ણોરાજ છે. અને અર્ણોરાજ બહુ સાહસિક હોય છે, બહુ બહાદુર હોય છે. અને એના કારણે સિદ્ધરાજ જયસિંહ પોતાની દત્તક પુત્રી હોય છે કાંચન દેવી. કાંચન દેવી. આ કાંચન દેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવે છે. અને આ જ અર્ણોરાજ સાથે જે કુમારપાળ છે એ પોતાની બહેન દેવળ દેવીના પણ લગ્ન કરાવે છે. જો અર્ણોરાજની બે પત્ની છે, બે પત્ની. એક પત્ની કાંચન દેવી. આ કાંચન દેવી કોણ છે? સિદ્ધરાજ જયસિંહની બહેન છે. દત્તક, સોરી, બહેન કે પુત્રી છે. એ પણ દત્તક પુત્રી, કારણ કે એમના લગ્ન થયા હતા નહીં. દત્તક પુત્રી છે આ કાંચન દેવી. અને દેવળ દેવી કોણ છે? કુમારપાળની બહેન છે. આ બંનેના લગ્ન આ અર્ણોરાજ સાથે થયેલા હોય છે. આ અર્ણોરાજ સાથે કેમ લગ્ન કરાવે છે એની પણ વાત આગળ આપણે કરીએ છીએ. એક સંધિ સ્વરૂપે લગ્ન થાય છે દેવળ દેવીના અને અર્ણોરાજના લગ્ન. રાણીની વાત કરીએ તો બે રાણી હોય છે. એક હોય છે ભૂપાલ દેવી, જે એમની પટરાણી હોય છે. પટરાણી એટલે મુખ્ય રાણી. અને બીજી હોય છે જલ્હણા. આ જલ્હણા એ સંધિ સ્વરૂપે એમના સાથે લગ્ન થાય છે કુમારપાળના. અને આ જલ્હણા કોણ હોય છે? આ જે કુમારપાળ છે, આ કુમારપાળની પુત્રી હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અરસપરસ લગ્ન થયા છે. મને ખબર છે થોડુંક કન્ફ્યુઝન થયું છે. હું અહીંયા બધી વસ્તુ ક્લિયર કરાવું છું. જુઓ, આ એક છે કુમારપાળ, આ એક છે કુમારપાળ, અને આ બીજા છે અર્ણોરાજ. આ બીજા છે અર્ણોરાજ. ઓકે, ક્લિયર? ચલો, હવે અર્ણોરાજના બે લગ્ન થાય છે. અર્ણોરાજના બે લગ્ન થાય છે. પહેલા લગ્ન થાય છે કાંચન દેવી સાથે. કાંચન દેવી. આ કાંચન દેવી કોણ હોય છે? તો સિદ્ધરાજ જયસિંહની દત્તક પુત્રી હોય છે. દત્તક પુત્રી હોય છે. અને બીજી હોય છે આ દેવળ દેવી. ઓકે, બીજી હોય છે દેવળ દેવી. આ પત્ની છે દેવળ દેવી, જે કુમારપાળની બહેન હોય છે. કુમારપાળની બહેન હોય છે. ક્લિયર? ચલો, આટલી વસ્તુ ક્લિયર છે. હવે કુમારપાળની એક તો મુખ્ય પટરાણી હોય છે, એ હોય છે ભૂપાલ દેવી. ઓકે, ભૂપાલ દેવી હોય છે. અને બીજી હોય છે જલ્હણા. બીજી હોય છે જલ્હણા. જલ્હણા. અને આ જલ્હણા કોણ હોય છે? તો આ જે અર્ણોરાજ છે, આ અર્ણોરાજની પુત્રી હોય છે. અર્ણોરાજની પુત્રી હોય છે. અને આ કેમ લગ્ન થાય છે? તો અરસપરસ લગ્ન થાય છે. જુઓ, કુમારપાળની બહેનના લગ્ન અર્ણોરાજ સાથે કરાવ્યા, અને અર્ણોરાજે પોતાની પુત્રીના લગ્ન કુમારપાળ સાથે કરાવેલા છે. ક્લિયર? તો જલ્હણા નામ પણ આપણે યાદ રાખીશું. અને આ લગ્ન એ સંધિ સ્વરૂપે થયા છે. અરસપરસ જે લગ્ન થયા છે એ સંધિ સ્વરૂપે થયા છે. બાકી કુમારપાળની જે મુખ્ય પટરાણી હોય છે એ ભૂપાલ દેવી હોય છે. ક્લિયર છે? ઓકે. રાજગુરુ કોણ હોય છે સાહેબ? હેમચંદ્રાચાર્ય. સાહેબ, સિદ્ધરાજ જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્યને રાજગુરુનું પદ મળતું નથી. એ ગુરુ હોય છે, જૈન ગુરુ હોય છે, પરંતુ રાજગુરુ કોણ પદ આપે છે? તો દરબારમાં જે મુખ્ય ગુરુ હોય ને, રાજગુરુ કહેવામાં આવે. રાજાના ગુરુ. ઓકે, મુખ્ય ગુરુ. તો હેમચંદ્રાચાર્યને આ પદ મળે છે. ઉપાધિની વાત કરીએ તો કુમારપાળે કઈ કઈ ઉપાધિ મેળવી? તો એમાં મોસ્ટ ચવાઈ ગયેલો ક્વેશ્ચન એ છે ગુજરાતનો અશોક. સાહેબ, ગુજરાતનો અશોક કેમ કહેવામાં આવે છે? કારણ કે અશોક, સમ્રાટ અશોક, મૌર્ય સમ્રાટ અશોક, મૌર્ય સમ્રાટ અશોક દ્વારા જે કાર્યો બૌદ્ધ ધર્મની અંદર કરવામાં આવે છે, બૌદ્ધ ધર્મની અંદર અશોકે જે કાર્યો કર્યા, એવા ને એવા એટલા લેવલના કાર્યો જૈન ધર્મમાં કુમારપાળે કરેલા છે. એટલા માટે ગુજરાતનો અશોક ગણવામાં આવે છે. સાહેબ, આગળ જતા જો આજે સોલંકી વંશની અંદર જેટલા પણ રાજાઓ હોય છે, એ પોતાના કુળથી શૈવ ધર્મી હોય છે. એટલે કે શિવજીને માનતા હોય છે, શૈવ ધર્મી હોય છે. શૈવ ધર્મી હોય છે. ઓકે, સિદ્ધરાજ જયસિંહ છે, સિદ્ધરાજ જયસિંહ પણ પોતે શૈવ ધર્મી હોય છે, પરંતુ હેમચંદ્રાચાર્યના કારણે થોડો એવો ઝુકાવ છે એ જૈન ધર્મ પ્રત્યે હોય છે. પરંતુ કુમારપાળ છે, કુમારપાળ તો શરૂઆતમાં શૈવ ધર્મી હોય છે, પરંતુ આગળ જતા હેમચંદ્રાચાર્ય છે એમના ઇન્ફ્લુઅન્સમાં આવે છે, અને આગળ જતા એ જૈન ધર્મનો અંગીકાર કરે છે. સિદ્ધરાજ જયસિંહે અંગીકાર નથી કર્યો, થોડો ઝુકાવ હોય છે, એમને જૈન ધર્મમાં કાર્યો કર્યા હોય છે, પરંતુ કુમારપાળ એ શરૂઆતમાં શૈવ ધર્મી હોય છે, અને આગળ જતા જૈન ધર્મનો અંગીકાર કરે છે, અને જૈન ધર્મની અંદર વિહારો, ચૈત્યો અને જુદા જુદા સ્થાપત્ય બનાવે છે. અને કહેવાય છે કે જૈન ધર્મનો સારો એવો ફેલાવો કરે છે કુમારપાળ. એટલે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે કાર્યો કરેલા છે, એવા ને એવા જૈન ધર્મની અંદર કોને કરેલા છે? કુમારપાળને. એટલા માટે ગુજરાતનો અશોક કહેવામાં આવે છે કુમારપાળને.
પછી પરમ માહેશ્વર, સાહેબ શરૂઆતમાં એ શૈવ ધર્મી હોય છે, એટલે કે શિવજીને માનતા હોય છે, તો એ પરમ માહેશ્વર કહેવાય છે. પછી વિચાર ચતુર્મુખ, આવી પણ ઉપાધિ મળેલી છે, કારણ કે પોતે કવિ હોય છે. એને પુસ્તકો પણ લખેલા છે કુમારપાળે. ઓકે, 50 વર્ષની ઉંમરે એ ગાદી પર આવે છે, પરંતુ સાથે સાથે કવિ છે, એમને 2 પુસ્તકો પણ લખેલા છે. આગળ વાત કરીએ છીએ. પછી ઉમાપતિ વરબ વરલ બદ્ધ પ્રસાદ. ઓકે, આ પણ ક્યાંક ને ક્યાંક શિવજીના નામ ઉપર ઉપાધિ છે. પછી પરમહર્ષ, પછી ઉત્તમ શ્રાવક, આ બધી ઉપાધિ એ કુમારપાળને મળેલી હોય છે, જેમાં મુખ્ય કઈ છે તો ગુજરાતનો અશોક. ચવાઈ ગયેલો ક્વેશ્ચન, ગુજરાતનો અશોક મોસ્ટ આઈએમપી છે. ઓકે, આ બાજુ એક કોષ્ટક બનાવેલું છે કે જ્યારે કુમારપાળ છે એ રાજગાદી મેળવે છે, એના પછી એમના મંત્રીઓ મહામાત્ય કોણ હોય છે. આમ તો આખું લિસ્ટ બહુ લાંબુ હોય છે, બધા યાદ નથી રાખવાના, પરંતુ અમુક મુખ્ય યાદ રાખવાના છે. સૌથી પહેલા વાત કરીએ મહાઅમાત્ય. મહાઅમાત્યનો મતલબ થાય મુખ્યમંત્રી, મંત્રીઓના મંત્રી મુખ્યમંત્રી. કોણ હોય છે? 2 હોય છે, એક હોય છે વાઘભટ્ટ અને બીજા હોય છે કુમારસિંહ. આ બંને મોસ્ટ આઈએમપી છે, આગળ જતા વાત કરીશું. પછી જૈન ધર્મના સ્થાપવા માટેના અધ્યક્ષ, એટલે કે જૈન ધર્મ એ આગળ જતા અંગીકાર કરે છે, તો એ જૈન ધર્મને હેન્ડલ, જૈન ધર્મ મતલબ કે એનો પ્રચાર કરવો છે, એના ચૈત્યો વિહારો બનાવ્યા છે, ક્યાં બનાવવા, મતલબ કે જૈન ધર્મના પ્રચાર કરવા માટેનો પણ એક અધ્યક્ષ એમને રાખેલો હોય છે. નામ હોય છે અભયકુમાર. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. કોષાધ્યક્ષ કોણ હોય છે તો કરપદી મંત્રી હોય છે. આબુના સામંત યાદ રાખજો, વિક્રમસિંહ. આ વિક્રમસિંહનું નામ પણ આગળ આવશે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. આબુના સામંત કોણ હોય છે? વિક્રમસિંહ હોય છે. ઓકે, હવે જો સામંત છે ને, એ સામંત આમ આગળ જોવા જઈએ ને તો આમ સ્વતંત્ર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ટેક્સ છે, આ ટેક્સનો ભાગ છે એ રાજાને પહોંચાડતો હોય, તો એ રીતના પણ સામંત હોય છે. ક્લિયર? એમના અંડર જ કામ કરતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય કે પૈસાનો અમુક ભાગ છે એ રાજાના કોષાધ્યક્ષની અંદર, કોષની અંદર એ જમા કરાવતો હોય છે. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે કુમારપાળની. ઓકે, તમને બેઝિક વસ્તુ કુમારપાળની ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે ડિટેલ્સમાં વાત કરીએ. સિદ્ધરાજ જયસિંહ પછી ગાદીએ આવનાર કુમારપાળને સમોવડીયો, ઓકે, સમોવડીયો સિદ્ધરાજ કહેવામાં આવે છે. તો સમોવડીયો સિદ્ધરાજ કોને કહેવામાં આવે છે? કુમારપાળને ગણવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહે પોતાની દત્તક પુત્રી, જો અહીંયાથી યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહ આગળ આપણે વાત કરી હતી, દત્તક પુત્રી કાંચન દેવી. આ કાંચન દેવીના લગ્ન શાકંભરીના ચૌહાણ રાજા અર્ણોરાજ સાથે કરાવ્યા હતા. અને આ કાંચન દેવી અને અર્ણોરાજ, આ બંનેનો જે પુત્ર થાય છે એનું નામ હોય છે સોમેશ્વર. સોમેશ્વર. અને આ સોમેશ્વરનો પુત્ર એટલે પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણ. ઓકે, તો આગળ મેં આ વસ્તુ ક્લિયર કરી હતી કે અર્ણોરાજ અને કાંચન દેવીને પુત્ર થાય છે, એ પુત્રનું નામ હોય છે સોમેશ્વર, અને આ સોમેશ્વરનો પુત્ર એટલે પૃથ્વીરાજ ચૌહાણ. આ અર્ણોરાજ પર કુમારપાળનો હુમલો કરી યુદ્ધમાં હરાવે છે. આ અર્ણોરાજ છે, જો અર્ણોરાજ છે એ મેં આગળ વાત કરી કે અર્ણોરાજનો ઝુકાવ ક્યાં હતો, તો ઓબ્વિયસલી સિદ્ધરાજ જયસિંહ તરફ હતો. અર્ણોરાજનો ઝુકાવ ક્યાં હતો? કારણ કે અર્ણોરાજે યુદ્ધ કર્યા વગર સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય સ્વીકાર્યું હતું, અને એના કારણે એનું સાહસ ને એ બધું જોઈને જ સિદ્ધરાજ જયસિંહે પોતાની દત્તક પુત્રી કાંચનદેવીના લગ્ન આ અર્ણોરાજ સાથે કરાવ્યા હતા. ક્લિયર? હવે આ અર્ણોરાજ છે, આ અર્ણોરાજને એવું લાગ્યું ભાઈ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનો 36મો આંકડો છે, એટલે કે ઓબ્વિયસલી મારા સસરા, ઓકે, એટલે કે આના તો સસરા થયા ને સિદ્ધરાજ જયસિંહ. ઓકે, કાંચન દેવીના લગ્ન થાય છે કોણ? અર્ણોરાજ સાથે. તો અર્ણોરાજના સસરા થયા સિદ્ધરાજ જયસિંહ ઇનડાયરેક્ટલી. તો સિદ્ધરાજ જયસિંહ છે, આ સિદ્ધરાજ જયસિંહને કુમારપાળનો 36મો આંકડો હોય છે, તો કુમારપાળને ગાદી મળે છે, એ અર્ણોરાજને ગમતું હોતું નથી. તો આ અર્ણોરાજ છે જેને સિદ્ધરાજ જયસિંહનું આધિપત્ય સ્વીકાર્યું હતું, પરંતુ એ કુમારપાળનું આધિપત્ય સ્વીકારવા માંગતો હતો નહીં, એટલે કે ના પાડી દીધી કે હું તમારા અંડર કામ કરીશ નહીં. એટલા માટે કુમારપાળ છે એ અર્ણોરાજ ઉપર હુમલો કરે છે, અને હુમલો કરીને યુદ્ધની અંદર હરાવે છે. કોણ હરાવે છે? કુમારપાળ એ અર્ણોરાજને હરાવે છે. પરંતુ એક સંધિ થાય છે, અને સંધિ સ્વરૂપે અર્ણોરાજની જે પુત્રી હોય છે જલ્હણા, આ જલ્હણાના લગ્ન કુમારપાળ સાથે કરવામાં આવે છે, અને કુમારપાળની બહેન હોય છે દેવળદેવી, આ દેવળદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરવામાં આવે છે. આગળ આ બધી વસ્તુ મેં ક્લિયર કરી. કુમારપાળ એ મંત્રીમંડળની પસંદગીથી રાજા બન્યો હોય તેવો પ્રથમ ગુજરાતનો રાજા હતો, અને જ્યારે તે રાજા બન્યો ત્યારે એની ઉંમર 50 વર્ષ હતી. સાહેબ, આ કોને આભારી છે? તો આ આભારી છે મંત્રી ઉદયન અને હેમચંદ્રાચાર્ય. સાહેબ, હેમચંદ્રાચાર્ય એક વખત કંઈક કહી દેતા, ઓકે, કારણ કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ હેમચંદ્રાચાર્યનું માન બહુ વધારે હતું. ભલે રાજગુરુ નતા, પરંતુ ગુરુપદ ઉપર તો હતા. તો હેમચંદ્રાચાર્ય છે એ જ્યારે કંઈક કહેતા હતા તો એને મહત્વ આપવામાં આવતું હતું.
અને હેમચંદ્રાચાર્ય એક કુમારપાળ છે એમની અંદર મતલબ કે સારા સંબંધો હતા. તો સિદ્ધરાજ જયસિંહ પછી હેમચંદ્રાચાર્ય જે મંત્રી મુખ્યમંત્રી હોય છે ઉદયન, આ ઉદયન બંનેનો સાથ હોય છે કુમારપાળનો. તો કુમારપાળ એ રાજા બની જાય છે. કારણ કે હેમચંદ્રાચાર્ય છે એની વાત કોઈ ઠુકરાવી શકે નહીં. તો એ રાજા બની જાય છે અને આ મંત્રીમંડળ છે ઓબ્વિયસલી એક વખત હેમચંદ્રાચાર્ય કહી દે તો પછી મંત્રીમંડળ છે એને પણ સાથ આપવો પડે. તો મંત્રીમંડળની પસંદગીથી બધા મંત્રીઓએ કીધું કે હા, આપણે રાજા બનાવવા તૈયાર છે કુમારપાળને. તો કુમારપાળ એ મંત્રીમંડળની પસંદગીથી રાજા બન્યો હોય એવો પહેલો ગુજરાતનો રાજા છે, આપણે યાદ રાખીશું. પરંતુ હજુ એવા મંત્રીઓ બેઠા છે રાજ દરબારની અંદર જે કુમારપાળને એક્સેપ્ટ કરવા માંગતા નથી. ના એમને એક્સેપ્ટ કરે છે. ધેટ્સ મીન્સ કે શું કે સાહેબ પહેલા તો ઉંમર તમે જો કુમારપાળની 50 વર્ષની ઉંમર છે. તો એક ઘરડો વ્યક્તિ એ રાજ સિંહાસન ઉપર બેઠો છે. બીજી વસ્તુ કે મંત્રીઓને એવું થાય છે કે અમે રાજા બનાવ્યો છે. ઓકે, મંત્રીઓની પસંદગીથી રાજા બનાવ્યો છે. તો જે રાજાને જે માન મળવું જોઈએ એ કુમારપાળને મળતું નથી. ઓકે, મંત્રીઓ છે એ મંત્રીઓ રાજા તરીકેનું માન આપતા નથી. બોલવા ચાલવામાં આમ રાજા તરીકે એમને સંબોધીને બોલતા હતા નહીં. શું થાય છે સમજો. કુમારપાળે ઉદયનના પુત્ર વાઘભટ્ટને મહામાત્ય બનાવ્યા. આગળ આપણે જોઈ ગયા કે આ વાઘભટ્ટ છે. આ વાઘભટ્ટ કોણ છે? તો જે મંત્રી ઉદયન છે આ મંત્રી ઉદયનનો પુત્ર છે. તો આ વાઘભટ્ટને મહામાત્ય બનાવે છે. સાહેબ વધુ ઉંમરના કારણે જયસિંહના જૂના અધિકારીઓ કુમારપાળને મારી નાખવાની કોશિશ કરતા હતા. મારી નાખવાની કે ભાઈ મારી નાખીએ, 50 વર્ષનો છે ભાઈ, શું માનવાનો, એ પણ અમારા મંત્રીઓના કારણે બન્યો છે. તો મારી નાખવાની કોશિશ કરી, પરંતુ પોતાના વિશ્વાસુ સરદાર મારફતે જાણ થતા બધા જે કાવતરાખોર મંત્રીઓ છે આ કાવતરાખોર મંત્રીઓને મારી નંખાવ્યા. જે બધા મંત્રીઓ હતા આ બધા મંત્રીઓને મારી નંખાવ્યા. જે મંત્રીઓ કુમારપાળને મારી નાખવાની કોશિશ કરતા હતા. તો ક્યાંક ને એક વિશ્વાસુ અમુક સરદારો અથવા તો ગુપ્તચરોથી માહિતી મળી કુમારપાળને કે આ બધા જે મંત્રીઓ છે તમને મારી નાખવાની કોશિશ કરે છે. તો એમને જ પેલા કુમારપાળે પતાવી દીધા. ઓકે, હવે આગળ આપણે શું જોયું? તો આગળ આપણે જોયું હતું કે ભાઈ કુમારપાળ છે, આ કુમારપાળને ગાદી મેળવવા માટે કોણ મદદ કરે છે? તો એમનો બનેવી હોય છે કૃષ્ણદેવ. કોણ હોય છે? કૃષ્ણદેવ. એ મદદ કરે છે, પોતાનું સૈન્ય આપે છે કુમારપાળને કે ભાઈ હા, સિદ્ધરાજ જયસિંહ મરી ગયો છે, મારું સૈન્ય તું લઈ જા અને આપણે શું કરીએ, જે પાટણની રાજગાદી છે તમે લઈ લો. તો કૃષ્ણદેવ છે, આ કૃષ્ણદેવ એ ભરી સભામાં મસ્કરી કરતો હતો કુમારપાળને. 50 વર્ષનો હતો અને એવું કહેતો હતો કે ભાઈ મેં જીતાડ્યો છે, મેં. ઓકે, કુમારપાળને રાજગાદી મેં અપાવી છે. ઓકે, એનો બનેવી કૃષ્ણદેવ એ આવું કહેતો હતો કે મારા સૈન્યના કારણે આજે આ કુમારપાળ છે રાજગાદી પર બેઠો છે. તો આવી મસ્કરી છે એ રાજસભાની અંદર ખુલ્લેઆમ કરતો. સાહેબ કુમારપાળે 2-3 વખત એને સમજાવે કે ભાઈ જો, મારામાં એ તાકાત હતી. ઓકે, હા ભાઈ મેં તારા સૈન્યનો સહારો લીધો છે, પરંતુ આ રીતના ભરી સભામાં બધા મંત્રીઓની સામે મને આ રીતના અપમાનિત ન કર. ઓકે, આ રીતના ના કરે. એવું 2-3 વખત કર્યું. પરંતુ આ જે કૃષ્ણદેવ છે, કૃષ્ણદેવ તો માને જ નહીં. એનો બનેવી કૃષ્ણદેવ તો માને જ નહીં. ઓકે, મેં રાજગાદી અપાવી છે. એટલે કે આ રીતના મસ્કરી કરતો, રાજા તરીકેનું માન આપતો હતો નહીં. તો કુમારપાળને ગાદી મેળવવામાં મદદ કરનાર એનો બનેવી હતો કૃષ્ણદેવ. એ વારંવાર જાહેરમાં કુમારપાળની મસ્કરી કરતો. તો કુમારપાળે અનેક વખત એને વિનંતી કરી કે ભાઈ આવું ના કર યાર, પરંતુ એ માન્યો નહીં. અને છેવટે વાઘભટ્ટ, જે મહામાત્ય વાઘભટ્ટ છે, આ વાઘભટ્ટને કહીને આ કૃષ્ણદેવના હાથ પગ ભાંગી નખાવે છે અને આંખો ફોડી નખાવે છે. અને કોઈક પુસ્તકોમાં એવું પણ લખેલું છે કે મારી નખાવે છે. ઓકે, આમ કુમારપાળે વિઘ્નરૂપ જેટલા પણ જે અમુક મંત્રીઓ હતા જે ક્યાંક ને ક્યાંક કુમારપાળને મારી નાખવા માંગતા હતા અથવા તો અમુક આવા વ્યક્તિઓ હતા જે કુમારપાળની મસ્કરી કરતા હતા, તેમનો સાફ સફાયો કરી દીધો. તો કુમારપાળે વિઘ્નરૂપ અધિકારીઓ અને તેમના બનેવી કૃષ્ણદેવને યોગ્ય પાઠ ભણાવ્યો અને પરિણામે બીજા જે વધારાના જે એવું અંદરથી જે અમુક મંત્રીઓ હતા જે મસ્કરી કરતા હતા અથવા તો માન આપતા હતા નહીં, તો એમને પણ ખબર પડી જાય કે ભાઈ આ કુમારપાળ જેવો તેવો વ્યક્તિ નથી. ઓકે, કાલ ઉઠીને આપણને પણ મારી નખાવે. તો પરિણામે સર્વ અધિકારીઓ અને મંડલેશ્વરો એને માન આપવા લાગ્યા. એટલે કે હવે ભાઈ રાજા તરીકે માન આપવા માંડે. કુમારપાળનો શાસનકાળ એટલે ગુજરાતનો પ્રથમ સુવર્ણકાળ. સાહેબ આ વસ્તુ યાદ રાખજો, ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. સાહેબ સોલંકી કાળને આપણે ગુજરાતનો સુવર્ણકાળ ગણીએ છીએ, પરંતુ આ સોલંકી કાળની અંદર કયા રાજાના કારણે આપણે ગુજરાતનો સુવર્ણકાળ સોલંકી કાળને ગણીએ છીએ? તો સાહેબ એમાં સિદ્ધરાજ જયસિંહ ના લગતા, એમાં આન્સર આવશે કુમારપાળ.
ફરીથી રિપીટ કરું છું, આપણે ગુજરાતનો સુવર્ણકાળ કોને ગણીએ છીએ? સોલંકી કાળને ગણીએ છીએ. પરંતુ આ સોલંકી વંશની અંદર એવા કયા રાજાના કારણે આપણે સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ ગણીએ છીએ? તો એમાં કુમારપાળ લખજો, સિદ્ધરાજ જયસિંહ ના લખજો. કારણ કે સિદ્ધરાજ જયસિંહ એમનો સમય યુદ્ધમાં જ જતો રહ્યો. 4, 5, 6, 7, 8 યુદ્ધો કર્યા હતા એમને. અને જ્યારે રાજગાદી પર બેઠા એટલે એ યુદ્ધની અંદર જ વ્યસ્ત રહ્યા. એમને કોઈ મહાન અમુક એવા સ્થાપત્યો બનાવે છે, પરંતુ કલા છે, સંસ્કૃતિ છે અને વધારે સ્થાપત્યો, ઓકે, જે કલા સંસ્કૃતિ આપણે સુવર્ણકાળ શું કરવા કરીએ કે ભાઈ જ્યારે એ કાળની અંદર કોઈ કલા સંસ્કૃતિ, કોઈ વધારે પુસ્તકો, સ્થાપત્યો, આ બધું એનો સારો એવો વિકાસ થયો ત્યારે આપણે કહીએ ને, તો સિદ્ધરાજ જયસિંહ કરતા પણ કુમારપાળના સમયમાં આ બધી કલા છે, સંસ્કૃતિ છે, સ્થાપત્ય છે, એનો વિકાસ સારો થયો છે. તો કુમારપાળના શાસનકાળને ગુજરાતનો પ્રથમ સુવર્ણકાળ ગણવામાં આવે છે. અને આગળ આપણે વાઘેલા વંશની અંદર જે વિસલદેવ છે, વીર ધવલ છે, આ વીર ધવલના મંત્રીઓની વાત કરીશું, વસ્તુપાળ, તેજપાળ. અને આગળ જતા વસ્તુપાળ, તેજપાળનો જે સમયગાળો છે એ ગુજરાતનો બીજો સુવર્ણકાળ ગણવામાં આવે છે. સાહેબ, વસ્તુપાળ અને તેજપાળ જે આગળ 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 આપણે વાત કરીશું વાઘેલા વંશની અંદર, સાહેબ કેટલા બધા સ્થાપત્યો એમને બનાવે છે, કેટલા બધા અઢળક. એવું આગળથી આપણને ખબર પડે છે કે કોઈ અનનોન સ્થાપત્ય મળે તો એ પણ આગળ જતા નીકળે છે કે ભાઈ આ વસ્તુપાળ અને તેજપાળે બનાવ્યું છે. ગુજરાતની બહાર આબુ, માળવા એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બધા વિસ્તારના, આ નજીકના વિસ્તારોની અંદર જે પણ અનનોન સ્થાપત્યો મળ્યા છે, એટલે કે કોને બનાવે એની માહિતી નથી મળતી, એવું કહેવામાં ઇતિહાસકારો એવું કહે છે કે આ બધા સ્થાપત્યો પણ વસ્તુપાળ અને તેજપાળે બનાવેલા છે. તો વસ્તુપાળ અને તેજપાળનો આગળનો જે સમયગાળો આવશે એ ગુજરાતનો બીજો સુવર્ણકાળ ગણવામાં આવે છે. સાહેબ, કુમારપાળના જે સિક્કાઓ હતા એની અંદર શેનું ચિત્ર હતું? લક્ષ્મીજીનું ચિત્ર હતું. આ સિક્કા છે, તમે જોઈ શકો છો, તો લક્ષ્મીજીનું ચિત્ર તમને જોવા મળે છે. તો કુમારપાળના સિક્કાઓમાં લક્ષ્મીજીનું ચિત્ર તમને જોવા મળશે. ઓકે, આગળ વાત કરીએ. કુમારપાળના પરાક્રમો, એટલે કે જે યુદ્ધો કર્યા હોય એ. એમાં સૌથી પહેલા પરાક્રમની વાત કરીએ તો કુમારપાળના રાજ્યારોહણ પછી થોડા જ સમયમાં શાકંભરી તરફથી, ઓકે, માર્ગમાં આબુના સામંત વિક્રમસિંહને સાથે લઈને કુમારપાળે અજમેર પર ચડાઈ કરી અને ચૌહાણ રાજા અર્ણોરાજને હરાવ્યા. આગળ આપણે વાત કરી ગયા કે ભાઈ કુમારપાળે કોને હાર આપી હતી? અર્ણોરાજને હાર આપી હતી. અને પછી આગળ જતા સંધિ પણ થઈ. તો આ અર્ણોરાજને હરાવવા માટે કોણે મદદ કરી હતી? તો આગળ મેં કીધું હતું કે ભાઈ આબુના સામંત કોણ હતા? વિક્રમસિંહ. તો આબુના સામંત હતા વિક્રમસિંહ. આ વિક્રમસિંહ અને કુમારપાળે સાથે મળીને આ શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યો હતો. પછી સંધિ થઈ અને અરસપરસ લગ્ન થયા. ઓકે, અર્ણોરાજ છે એની પુત્રીના લગ્ન કુમારપાળ સાથે થયા અને કુમારપાળની બહેનના લગ્ન અર્ણોરાજ સાથે થયા. બીજું પરાક્રમ જોઈએ તો માળવાની આસપાસના પ્રદેશમાં પદ્માવતીના રાજા બલ્લાલ, આ બલ્લાલે ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે કુમારપાળે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મોકલ્યું. અને અંતે કુમારપાળના 5 સામંતો, ઓકે, નાના નાના જે 5 સામંતો છે, આ 5 સામંતોએ મળીને આ બલ્લાલને યુદ્ધની અંદર વધ કર્યો. આ બલ્લાલને મારી નાખાયો હતો. એટલે કે જે પણ એની અંદર આવતા હોય, ઓકે, પાટણ સામ્રાજ્યની અંદર જે પણ આવતા હતા નાના નાના સામંતો. સામંતો એટલે શું કે અમુક વિસ્તાર જેમાં સામંત નિમ્યો હોય અને સામંત એ એરિયાનો રાજા કહેવાય, નાનો એવા એરિયાનો રાજા કહેવાય, જે ક્યાંક ને ક્યાંક ખંડણી છે, પૈસા છે, એ પાટણ મોકલાવતો હોય, એટલે કે એના પાટણના આધિપત્ય નીચે કામ કરતો હોય. તો અમુક વાર રાજાને જવાની જરૂર ના પડે, ત્યાં નજીકના જે 5-6 સામંતો એમને કહી દે કે તમારું બધાનું ભેગું સૈન્ય મોકલો, એ વ્યક્તિને તમે હરાવો. ઓકે, તો આ રીતના બલ્લાલને પણ હરાવ્યો હતો. આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, ઉત્તર કોંકણ, સાહેબ, જે આજનું આપણું ગુજરાત છે, ઓકે, ઓકે, આજનું આપણું આ ગુજરાત છે. તો આ ગુજરાતની અંદર જો આ પાટણ જે વખતે કુમારપાળનો સમય હતો, સિદ્ધરાજ જયસિંહના સમયમાં તમને ખબર જ છે કે કેટલું મોટું સામ્રાજ્ય હતું. તો છેક અહીંયા સુધી ફેલાયેલું હતું. ઓકે, આપણું જે સામ્રાજ્ય, પાટણનું જે સામ્રાજ્ય છે આટલે સુધી ફેલાયેલું હતું. એટલે તમે કહી શકો ગોવા. ઓકે, ગોવા એટલે કોંકણ. જે ગોવા છે એનો એ જે દરિયા કિનારો છે એને કોંકણ પ્રદેશ કહેવામાં આવે. તો ઉત્તર કોંકણના શિલાહાર રાજ્યના રાજા મલ્લિકાર્જુન સાથે પણ સંઘર્ષ થયો. સાહેબ, આની તો સ્ટોરી છે, હમણાં વાત કરું છું. આ પટોળા માટે આ સંઘર્ષ થયો હતો. આગળ આપણે વાત કરીશું. તો રાજા મલ્લિકાર્જુન સાથે સંઘર્ષ થયો અને શરૂઆતમાં સોલંકી સૈનિકોનો પરાજય થયો. શરૂઆતમાં પરાજય થયો, પરંતુ આખરે રાજા મલ્લિકાર્જુન હાથી ઉપરથી પડી ગયો. હાથી ઉપરથી નીચે પડ્યો અને હાથી ઉપરથી નીચે પડ્યો પછી રહેવા દે સાહેબ. તો કુમારપાળના સૈનિકોએ એમનો વધ કર્યો. કોનો? મલ્લિકાર્જુનનો વધ કર્યો.
તો સોલંકી સૈનિકે તેનું શિર છેદી નાખ્યું અને આ પરાક્રમની આગેવાની કુમારપાળના મંત્રી આંબળે લીધી હતી. આ યાદ રાખજો. કુમારપાળ જાતે લડવા નતો ગયો. આગળ સેનાપતિ મતલબ કે પાછળ રાજા હતો, પરંતુ આગળ સેનાપતિ કોણ હતો? તો મંત્રી આંબળ હતો. એટલે કે આ યુદ્ધની આગેવાની કોણે લીધી હતી? મંત્રી આંબળે લીધી હતી. કોને? મંત્રી આંબળે. આ આપણે યાદ રાખીશું. ઓકે, શું છે ફરીથી સમજાવું છું, સમજી લેજો. ગોવા સુધી સામ્રાજ્ય હતું. ગોવામાં જે કોંકણ પ્રદેશ છે ત્યાં એક નાના એવા રાજ્યની અંદર એક રાજા રાજ કરતો હતો. કોણ હતું? રાજા મલ્લિકાર્જુન. સાહેબ, આ રાજા મલ્લિકાર્જુન સાથે કેમ યુદ્ધ થાય છે એની સ્ટોરી હમણાં આગળ હું તમને કહું છું. તો આ યુદ્ધ થાય છે, આ યુદ્ધની આગેવાની કુમારપાળ તરફથી કોણ રહેશે? મંત્રી આંબળ લેશે. સાહેબ, શરૂઆતમાં તો કુમારપાળનું સૈન્ય હારતું હતું, પરંતુ આમ રાજા મલ્લિકાર્જુન હાથી ઉપર બેઠો હતો અને ત્યાંથી નીચે પડી ગયો. અને હાથી ઉપરથી નીચે પડવાના કારણે જે સૈનિકો હતા કુમારપાળના, આ સૈનિકોએ આ રાજાને મારી નાખ્યો, રાજા મલ્લિકાર્જુનને મારી નાખ્યો. આ રીતના કુમારપાળ આ યુદ્ધની અંદર જીત્યો હતો. ક્લિયર? તો આ યાદ રાખીશું. ઓકે, ચાલો. હવે વાત કરીએ કુમારપાળના સમયમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધિઓ. કયા કયા સાંસ્કૃતિક કાર્યો થયા, કઈ કઈ સિદ્ધિઓ હાસિલ કરી. એટલા માટે જ આપણે કુમારપાળનો સમયગાળો એક ગુજરાતના જે સુવર્ણકાળ કહેવામાં આવે છે એ કુમારપાળના સમયગાળાને કહેવામાં આવે છે. કેમ એવું? ચલો સમજીએ. સાહેબ, હેમચંદ્રાચાર્યએ તો જૈન ધર્મ માટે સારા સારા કાર્યો કર્યા જ હતા. તો હેમચંદ્રાચાર્યના શિષ્ય મંડળમાં પણ અનેક નોંધપાત્ર લેખકો થઈ ગયા, એમના શિષ્યો પણ થઈ ગયા. એમણે પણ સારી સારી પુસ્તકો લખી છે, જેમાં મુખ્ય બે હતા. ઓકે, ઘણા બધા હતા, પરંતુ મુખ્ય બે હતા. એમાં એક હતા રામચંદ્ર સુરી અને બીજા હતા ગુણચંદ્ર સુરી. આ આપણે યાદ રાખીશું. સાહેબ, રામચંદ્ર સુરીએ કુમાર વિહાર શતક નામનું ખંડકાવ્ય લખ્યું છે. કુમાર વિહાર શતક કુમારપાળ ઉપર છે. કુમારપાળે પાટણમાં બંધાવેલ પાર્શ્વનાથ જિનાલય એનું પણ વર્ણન આ પુસ્તકની અંદર છે. કુમાર વિહાર શતકની અંદર આપણે યાદ રાખીશું. ઓકે, કુમારપાળે પાટણની અંદર પાર્શ્વનાથ જિનાલય બનાવી એનું વર્ણન આ કુમાર વિહાર શતકની અંદર છે. રામચંદ્ર સુરી અને ગુણચંદ્ર સુરી એમના દ્વારા એક નાટક લખવામાં આવ્યું છે, નાટ્ય દર્પણ. આ ભારતીય નાટ્યશાસ્ત્રની અંદર ઉચ્ચ સ્થાન ધરાવે છે એવું નાટક નાટ્ય દર્પણ કોણે લખેલું છે? તો રામચંદ્ર સુરી અને ગુણચંદ્ર સુરી દ્વારા લખવામાં આવે છે. આ રામચંદ્ર સુરી દ્વારા અમુક બીજા નાટકો પણ લખવામાં આવે છે, જેમ કે નંદવિલાસ છે, રઘુવિલાસ છે, વનમાલા છે, સત્ય હરિચંદ્ર છે. પછી રામચંદ્ર સુરી એમના દ્વારા એક કુમાર વિહાર શતક આગળ આપણે જોઈ ગયું. ઓકે, એના એ રિપીટ થયું છે. પછી દેવચંદ્ર સુરીના નાટકોની વાત કરીએ તો ચંદ્રલેખા, વિજય પ્રકરણ, પછી માન મુદ્રા, ભંજન. ઓકે, આ બધા જે નાટકો છે એ દેવચંદ્ર સુરી દ્વારા લખવામાં આવ્યા છે. અર્ણોરાજ સાથેનો સંઘર્ષ. આગળ આપણે વાત કરી કે અર્ણોરાજ છે, આ અર્ણોરાજને કઈ રીતના હરાવવામાં આવે છે, કઈ રીતના સંધિ થાય છે, અરસપરસ લગ્ન થાય છે, એની ડિટેલ્સમાં માહિતી ક્યાં લખેલી છે? તો અર્ણોરાજ સાથેના સંઘર્ષ એની ડિટેલ્સમાં માહિતી હેમચંદ્રાચાર્યના શિષ્ય છે દેવચંદ્ર સુરી. આ દેવચંદ્ર સુરી દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, ચંદ્રલેખા વિજય પ્રકરણ. આગળ આપણે વાત કરી ને ચંદ્રલેખા વિજય પ્રકરણ. અરે, તો આ ચંદ્રલેખા વિજય પ્રકરણના અંદર ડિટેલ્સમાં આ સંઘર્ષની માહિતી લખવામાં આવી છે. આગળ વાત કરીએ, સોમપ્રવિ શુરીએ સોમશતક કાવ્યની રચના કરી, જેમાં એક પદ્યના 100 અર્થ કરી બતાવે છે. આ યાદ રાખીશું. ઓકે, સોમપ્રવિ શુરી એ પણ શિષ્ય હતા. તો આ સોમપ્રવિ શુરી દ્વારા સોમશતક કાવ્યની રચના કરી, અને આ સોમશતક કાવ્યની અંદર જે પદ છે ને, અંદર પદ લખેલા હોય સાહેબ, એક પદના 100 અર્થ થાય. એક પદના 100 અર્થ એમને કરી બતાવ્યા છે. પદ હોય એના 100 અર્થ, અલગ અલગ 100 અર્થ કરી બતાવ્યા છે આમને. જયસિંહ સુરીએ કુમારપાળ ચરિતની રચના કરી છે. પછી હરિભદ્ર સુરીએ 24 તીર્થકર છે, જૈન ધર્મમાં 24 તીર્થકર છે, એ ચરિતોની રચના કરી, જેમાં નેમિનાથ ચરિત છે, મલ્લીનાથ ચરિત છે, પછી ચંદ્રપ્રભુ ચરિત છે. અલગ અલગ ચરિતો એમને રચ્યા છે. કુમારપાળની વાત કરીએ તો કુમારપાળના શાસનમાં એમની રાજભાષા કઈ હતી? સંસ્કૃત હતી. સાહેબ, કુમારપાળ પોતે પણ એક કવિ હતો, એક વિદ્વાન હતો, એક લેખક હતો. સાહેબ, કુમારપાળ દ્વારા પણ 2 પુસ્તકો લખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. એક છે ગણદર્પણ. આ ગણદર્પણ છે એ વ્યાકરણ આધારિત ગ્રંથ છે, અને બીજું છે સાધારણ જીન સ્તોત્ર. ઓકે, સાધારણ જીન સ્તોત્ર. ઓકે, તો 2 પુસ્તકો યાદ રાખજો જે કુમારપાળ પોતે લખી છે, રાજાએ પોતે લખી છે. એક છે ગણદર્પણ અને બીજું છે સાધારણ જીન સ્તોત્ર. જેમાં આ ગણદર્પણ છે એનો બેઝ કયો છે? વ્યાકરણ. ઓકે, વ્યાકરણ ગ્રંથ છે. કુળપંથ અનુસાર કુમારપાળ એ શિવનો ઉપાસક હતો.
એટલે કે આગળ મેં વાત કરી એમ કે સોલંકી વંશના જે રાજાઓ હતા એ શૈવ ધર્મ એટલે કે શિવના ઉપાસક હતા. પરંતુ અભિલેખોમાં તેને ઉમાપતિ વલ્લભ એટલે કે મતલબ કે શિવ ધર્મ છે, આ શિવ ધર્મમાં જે પણ રાજા હોય એમને અમુક ઉપાધિ મળતી, જેમ કે પરમ માહેશ્વર છે, પરમ ભટ્ટારક છે, પછી આ એક ઉમાપતિ વરલબદ્ધ પ્રસાદ છે. ઓકે, તો આ બધા કેમ કહેવામાં આવે છે? ઉમાપતિ, ઉમાપતિ એટલે શું? પાર્વતીના પતિ એટલે કે શિવની વાત થઈ રહી છે. તો આ બધા ઉપાધિ કેમ મેળવ્યા? એટલે પરમ માહેશ્વરની ઉપાધિ કેમ મળી? ઉમાપતિ વરલબદ્ધ પ્રસાદ એવું કેમ કીધું? કારણ કે શિવના ઉપાસક હતા. તેમ છતાં એટલે કે આગળ જતા કુમારપાળ છે એ શૈવ ધર્મ છે, આ શૈવ ધર્મના જગ્યાએ કયા ધર્મનો અંગીકાર કરે છે? શૈવ ધર્મ તો પોતે કુળથી હોય છે, પરંતુ શૈવ ધર્મને છોડીને કયા ધર્મનો અંગીકાર કરે છે? જૈન ધર્મનો અંગીકાર કરે છે. તો અમાત્ય ચાહડ દ્વારા તેનો હેમચંદ્રાચાર્ય સાથે સારો સક્રિય સંપર્ક વધ્યો અને જૈન પંથનો અનુરાગ વધતા યાદ રાખજો ઈસવીસન 1160માં કુમારપાળ એ જૈન ધર્મનો અંગીકાર કરે છે. પોતે શૈવ ધર્મી હોય છે શરૂઆતમાં, પરંતુ હેમચંદ્રાચાર્ય સાથે સક્રિય સંપર્ક વધતા, અને સંપર્ક કોને કરાવ્યો હતો? અમાત્ય ચાહડે કરાવ્યો હતો. અને એના કારણે પછી આગળ જતા 1160માં જૈન ધર્મનો અંગીકાર કરે છે. કોણ? તો કુમારપાળ. અને એના કારણે જ આ બધા પછી જે જૈન ધર્મને લગતા જે સ્થાપત્ય છે એ બનાવે છે. બૌદ્ધ ધર્મમાં જે સ્થાન, મોસ્ટ આઈએમપી, બૌદ્ધ ધર્મમાં જે સ્થાન મૌર્ય સમ્રાટ અશોકનું છે, તે સ્થાન ગુજરાતમાં જૈન ધર્મમાં કોનું છે? કુમારપાળનું ગણાય છે. અને એટલા જ માટે કુમારપાળને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. બીજો અશોક નહીં હો. ચલો તમે નીચે કોમેન્ટમાં કહો કે સાહેબ બીજો અશોક કયા રાજાને ગણવામાં આવે છે? ગુજરાતનો અશોક એટલે કુમારપાળ, પરંતુ બીજો અશોક કયા રાજાને ગણવામાં આવે છે? ઓકે, કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કરતા, ઓકે, હવે જૈન ધર્મ છે એમના જે નિયમો છે બહુ ચુસ્ત હોય છે. સાહેબ માંસ, મધ, દૂધ ઇત્યાદિનો ત્યાગ કરવાનો વ્રત લઈ લીધો. અને રાજ્યમાં અમારી ઘોષણા, મોસ્ટ આઈએમપી, અમારી ઘોષણા એટલે કે પશુ બલિની મનાઈની ઘોષણા કરી દીધી. જેનાથી બેકાર થયેલા ખાટકીઓ, ખાટકીઓ મતલબ શું? કે જે વધ કરતા હોય, અથવા તો તમે કહી શકો, આપણે આપણી ભાષામાં કહીએ ને, શું કહીએ છે? કસાઈ. ઓકે, કસાઈ કહી શકો, ખાટકીઓ કહી શકો, અથવા તો જે બલિ આપતા હોય એ સમયે જે બલિ કરતા હોય, બલિ આપતા હોય, તો એ વ્યક્તિઓ કહી શકો. સાહેબ હવે પશુ બલિ છે એની મનાઈ ફરમાઈ દીધી. ઓકે, અમારી ઘોષણા કરી દીધી. તો હવે જે ખાટકીઓ છે, જે મતલબ કે આ બધા જે લોકો આજે આના સાથે સંકળાયેલા હોય, બલિ પ્રથા સાથે સંકળાયેલા હોય, એ બધા નવરા થઈ ગયા, બેરોજગાર થઈ ગયા. તો એના કારણે કુમારપાળ શું કરે છે? આ બેકાર થયેલા ખાટકીઓને 3 વર્ષનું અનાજ આપે છે. ભાઈ 3 વર્ષની અંદર તમે બીજો ધંધો ચાલુ કરી દેજો, હું તમને 3 વર્ષનું અનાજ આપી દઉં છું. તો મોસ્ટ આઈએમપી છે. તો આ જે કુમારપાળના જે કાર્યો છે ને, આ બધા કાર્યોમાં એક મુખ્ય મહાન કાર્ય એક આ પણ છે. સાહેબ પોતાના રાજ્યની અંદર અમારી ઘોષણા ફરમાઈ દીધી કે ભાઈ પશુ બલિ આપવી જ નહીં, તહેવાર બેવાર નહીં. ઓકે, સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર એવું હતું ભાઈ કોઈ તહેવારે, કોઈ વાર તહેવારે પશુ બલિ કરવી નહીં. યાદ કરો. ઓકે, કોઈ વાર તહેવારે, પરંતુ આને તો કુમારપાળે ચુસ્ત મનાય. ઓકે, પશુ બલિ થવી જ ના જોઈએ. અને જે પણ બેકાર ખાટકીઓ છે એમને 3 વર્ષનું અનાજ આપી દીધું. ભાઈ લો, તમે બેકાર થઈ જશો, 3 વર્ષનું હું તમને અનાજ આપું છું, તમે 3 વર્ષની અંદર કોઈ સારો એવો ધંધો છે બીજો શોધી દેજો. ઓકે, તમે એ જોઈ શકો છો, આ અમારી ઘોષણા છે. ઓકે, આ અમારી, કોઈ પુરુષને મારવો નહીં, કોઈ વન્યજીવને મારવો નહીં. ઓકે, કોઈ માંસ મચ્છી ખાવી નહીં. તો આ અમારી ઘોષણા છે. કુમારપાળ વિશે શ્રી રત્નમણિ રાવ જોટે લખે છે. શું લખે છે? કે આખી દુનિયામાં હિન્દ સૌથી વધારે અહિંસક છે. આખી દુનિયાની અંદર સૌથી વધારે જો અહિંસા થતી હોય તો એ ક્યાં થાય છે? હિન્દની અંદર, એટલે કે ભારતમાં થાય છે. અને એમાં એક ગુજરાતી અથવા ગુજરાત સૌથી વધારે અહિંસક છે. એટલે કે આપણા ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે, આ બધા રાજ્યોમાં સૌથી વધારે હિંસા એટલે કે માંસ મચ્છી ઓછી ખાતા હોય એવા લોકો ક્યાં છે? શાકાહારી લોકો ક્યાં છે? આપણા ગુજરાતની અંદર છે. જેનો પૂરેપૂરો શ્રેય કોને જાય છે? તો મહારાજાધિરાજ કુમારપાળના આ સંસ્કારી શાસનને આભારી છે. તો આવું કોણ કહે છે? શ્રી રત્નમણિ રાવ જોટે કહે છે. તો આ તમે જુઓ એના વાક્ય શું છે કે આખી દુનિયામાં હિન્દ છે એ સૌથી વધારે અહિંસક છે, સૌથી વધારે શાકાહારી લોકો આપણા ભારતની અંદર છે, અને એની અંદર પણ ગુજરાતની અંદર સૌથી વધારે શાકાહારી લોકો છે. જેનો પૂરેપૂરો શ્રેય કોને જાય છે? તો મહારાજાધિરાજ કુમારપાળના સંસ્કારી શાસનને આભારી છે. એક બીજું મોટું કાર્ય તેને અપુત્રિકા ધન એટલે કે રૂડતી પિત્ત
આ અપુત્રિકા ધનને તમારી પુસ્તકની અંદર રૂડતી પિત્ત લખ્યું હશે. આ રૂડતી પિત્તનો મતલબ થાય છે રડતી સ્ત્રીનું ધન. આ રિવાજને રદ કર્યો હતો. હવે શું હોય છે આ અપુત્રિકા ધન, તમે સમજાવો. આ શાસનોની અંદર અત્યાર સુધી સોલંકી વંશની અંદર એવું ચાલતું હતું કે કોઈ વ્યક્તિ હોય, ઓકે, કોઈ વ્યક્તિ હોય અને આ વ્યક્તિને જો કોઈ પુત્ર ન હોય, ઓકે, કોઈ પુત્ર ના હોય અથવા તો પુત્ર હોય અને પુત્ર મરી જાય તો એનું બધું જ ધન છે એ રાજ્ય લઈ લેતો. કોણ લઈ લેતું? રાજ્ય લઈ લેતું. ફરીથી રિપીટ કરું છું, કોઈ વ્યક્તિ છે, આ કોઈ વ્યક્તિને કોઈ પુત્ર હોય જ નહીં, એટલે કે પુત્ર હોય નહીં અથવા તો પુત્ર હોય અને આગળ જતા મૃત્યુ પામે. હવે એના કોઈ વંશજો રહ્યા નથી, એટલે કે કોઈ પુત્ર રહ્યા નથી, ઓકે, તો એનું જેટલું પણ ધન હોય એ કોણ લઈ જતું? રાજા, એટલે કે રાજ્ય લઈ લેતું હતું. તો સાહેબ હવે થતું શું કે આ પુત્રને કોઈ પત્ની હોય, આ પુત્રને કોઈ પત્ની હોય. હવે નિયમ એવું કહેતો હતો કે જો આ પત્ની છે, આ પત્નીને મતલબ કે આ પુત્ર, કોઈ વ્યક્તિ છે, એનો પુત્ર છે, ઓકે, અને એને લગ્ન કરી દીધા, એની એક પત્ની છે. હવે આ બંનેને કોઈ પુત્ર થયો નથી, પરંતુ આ જે વ્યક્તિ છે મૃત્યુ પામે, આ પુત્ર મૃત્યુ પામે, તો હવે કોણ વધ્યું? એની વિધવા પત્ની વધી. પરંતુ નિયમ એવું કહે છે જો પુત્ર ના હોય તો આ બધું ધન છે કોણ લઈ લે છે? રાજ્ય લઈ લે છે. એટલે કે આ એની જે પત્ની છે એને પણ મળતું નહીં. તો એટલા જ માટે આને શું કહેવાય છે? રૂડતી પિત્ત, એટલે કે રડતી સ્ત્રીનું ધન. એટલે કે અહીંયા રડતી સ્ત્રી એટલે કઈ સ્ત્રીની વાત થઈ રહી છે? તો જેનો પતિ મરી ગયો છે, જેનો કોઈ પુત્ર નથી, ઓકે, પતિ મરી ગયો અને પુત્ર પણ નથી, તો એવી વિધવા સ્ત્રીનું ધન છે. એટલા માટે કુમારપાળ છે આ અપુત્રિકા ધન. અપુત્રિકા એટલે શું? કે જેનું પુત્ર ના હોય. અપુત્રિકા એટલે પુત્રી ના સમજતા, જેનો પુત્ર ન હોય એવા ધનની વાત થઈ રહી છે. તો એવો રિવાજ છે એને રદ કર્યો હતો કે જેનો પુત્ર ન હોય અથવા મૃત્યુ પામે તો એનું ધન રાજ્ય લઈ લેતો, એવો કાયદો હતો જેને રદ કરવામાં આવે છે કુમારપાળ દ્વારા. હવે વાત કરીએ પાટણના પટોળા. સાહેબ પાટણના પટોળાની વાત આપણે આ લેક્ચરમાં નથી કરવાના. ના, હું કરવાનો છું. કેમ? કારણ કે આપણે ઓલરેડી સાંસ્કૃતિક વારસાની અંદર, હસ્તકલાની અંદર આપણે પાટણના પટોળા ડિટેલ્સમાં સમજી ગયા. કેવા? ડિટેલ્સમાં. તો એ કથા હું એ રિપીટ કરવાનો નથી, લેક્ચર લાંબુ કરવાનો નથી. પરંતુ પાટણના પટોળા સાથે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સંકળાયેલા છે. કઈ રીતના સંકળાયેલા છે સમજીશું. પાટણના પટોળા કઈ રીતના બને છે, એની વિશેષતા શું છે, એ આપણે ઓલરેડી સાંસ્કૃતિક વારસામાં ડિટેલ્સમાં જોઈ ગયા છે. તો ગુજરાતના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડથી સાળવી, આ સાળવી કુળ છે, સાળવી જાતિ છે, જેમના દ્વારા પટોળા બનાવવામાં આવે છે. સાળવી, જેને સાલવી પણ કહેવામાં આવે છે, સાળવી અથવા સાલવી પરિવારોને રાજ્યશાહી આપીને પટોળાની શરૂઆત કોણ કરાવે છે? તો યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહ કરાવે છે. પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ કોના સમયમાં થાય છે? કુમારપાળના સમયમાં. સાહેબ ભવિષ્યની અંદર કે અત્યારે જો ક્વેશ્ચન એક્ઝામની અંદર એવું પૂછાય કે પાટણની અંદર પટોળાની શરૂઆત કોણે કરાવી, તો કોઈએ કુમારપાળે લખવું નહીં. શું લખવું? સિદ્ધરાજ જયસિંહ. એ જ જવાબ સાચો છે અને સરકાર એને જ જવાબ સાચો માને છે. જે ગ્રંથ નિર્માણ છે, જે બોર્ડ છે, એ કોને સાચો માને છે? સિદ્ધરાજ જયસિંહના જવાબને સાચો માને છે. તો શરૂઆત કોને કરાવી? સાચું શું છે? તો સાચું એ જ છે કે પાટણની અંદર સિદ્ધરાજ જયસિંહ દ્વારા પટોળાની શરૂઆત કરાવવામાં આવે છે. પરંતુ પટોળાનો વિકાસ, એટલે કે સૌથી વધારે સાળવીઓને કોણ લાવે છે? અહીંયા વિકાસ કોણ કરાવે છે? આજે આપણે કહીએ છીએ પાટણના પટોળા. તો સાહેબ આપણે આજે બોલીએ છીએ કે પાટણના પટોળા, તો આવું કેમ બોલીએ છીએ? કારણ કે ત્યાં એનો સારો એવો વિકાસ થયો છે, બીજે ક્યાંય મળતા નથી. તો એ કોને આભારી છે? સાહેબ કુમારપાળને આભારી છે. સાહેબ સાલવી સમુદાયના પૂર્વજો ક્યાંના છે? તો મહારાષ્ટ્રની અંદર જાલના શહેરમાં આ પટોળા બનતા હતા. ક્યાં બનતા હતા? મહારાષ્ટ્રની અંદર જાલના શહેર છે, ત્યાં પટોળા બનતા હતા. પાટણના રાજા જે કુમારપાળ છે, એમનો એક નિયમ હતો. શું નિયમ હતો? કે દરરોજ સવારે જ્યારે પ્રાર્થના કરતા હતા, પહેલા તો એ શૈવ ધર્મી હતા ને, તો જ્યારે પણ શિવની ઉપાસના કરતા હતા, સવારે ઉઠીને નાહી ધોઈને, ત્યારે એમને નવું વસ્ત્ર જોઈતું, એટલે કે નવું પટોળું જોઈતું. તો નવું રેશમી પટોળો પહેરીને જ એ પ્રાર્થના કરતા હતા, જે ક્યાંથી આવતું હતું? જાલનાથી આવતું હતું. કારણ કે એ સમયે તો પાટણની અંદર પટોળા બનતા હતા નહીં. તો ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા? તો જાલના. જાલના ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે, ત્યાંથી આવતા હતા. પરંતુ આગળ જતા કુમારપાળને એવી ખબર પડે છે કે ઝાલણાથી જે પટોળા આવે છે એ સૌથી પહેલા ત્યાંના રાજાઓ પહેરે છે અને રાજા પહેર્યા પછી જ એ બીજા રાજ્યોની અંદર એને મોકલવામાં આવે છે. એવો નિયમ હતો કે ઝાલનાની અંદર જે પણ પટોળું બનશે તો એ સૌથી પહેલા રાજા એક વખત પહેરશે. રાજા પહેર્યા પછી જ એને બીજી જગ્યાએ મોકલવામાં આવશે. તો એવો નિયમ હતો. તો જાલનામાં બનાવેલા દરેક પટોળા પહેલા જાલનાના રાજા પહેરતા
અને પછી જ તેને વિશ્વમાં અન્ય ક્ષેત્રમાં વેચવાની મંજૂરી આપી હતી. સાહેબ આ વસ્તુની વાત કોને ખબર પડે છે? કુમારપાળને ખબર પડે છે. તો કુમારપાળ જતો રહે છે યુદ્ધ કરવા માટે. આગળ જોયું ને મલ્લિકાર્જુન, તો મલ્લિકાર્જુન એના સાથે હરાવે છે અને ત્યાંથી 700 જેટલા, કેટલા 700 જેટલા સાળવી અથવા સાલવી પરિવારોને પાટણ લઈને આવે છે કે ભાઈ હવે પાટણ ત્યાં મહારાજથી આપણે અહીંયા શું કરવા મોકલાવા? હવે અહીંયા જ બનશે. ઓકે, પાટણથી શું કરવા લાવવા? સોરી, મહારાજથી એક જાલનાથી શું કરવા આપણે પટોળા લાવવા? હવે પટોળા ક્યાં બનશે? આપણા પાટણની અંદર જ બનાવવાના છે. તો 700 જેટલા સાળવી પરિવારોને પાટણ લઈને આવ્યા. કોણ? તો કુમારપાળ. તો આ યાદ રાખજો. આગળ આપણે જે યુદ્ધની વાત કરી હતી ને, રાજા મલ્લિકાર્જુન, તો આ ક્યાંક ને ક્યાંક પટોળા સાથે સંકળાયેલું છે. ઓકે, હવે વાત કરીએ કુમારપાળના સ્થાપત્યો. તો કુમારપાળના સમયમાં મહેસાણામાં તારંગા આવેલું છે, તારંગા હિલ. એ તારંગા હિલ ઉપર જૈન મંદિર બંધાવ્યું. અને સાહેબ એ જૈન મંદિર કોને સમર્પિત છે? તો જૈન ધર્મના આદિ તીર્થકર અથવા તો પ્રથમ તીર્થકર અજીતનાથને સમર્પિત છે, જેમનું પ્રતીક શું છે? સાંડ છે. શું છે? સાંડ. ઓકે, ગિરનાર પર પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઓકે, ગિરનાર ઉપર આ પાર્શ્વનાથ મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ તમે જોઈ શકો છો, તારંગા હિલ્સ ઉપર અજીતનાથનું મંદિર છે. પછી કુમારપાળે અણહિલવાડ પાટણની અંદર પાર્શ્વનાથને સમર્પિત કુમારપાળ વિહાર, પછી ત્રિભુવન વિહારનું નિર્માણ કરાવે. પછી સાહેબ આજે તમે ગિરનાર છે, આ ગિરનારના જે પગથિયા છે ને, આ પગથિયા સૌથી પહેલા કોણે બનાવડાવ્યા હતા? તો યાદ રાખજો, કુમારપાળે બનાવડાવ્યા હતા. કેટલા પગથિયા છે સાહેબ? 9,999 પગથિયા છે. ઓકે, 10,000માં એક ઓછું પગથિયું. અત્યારે તમે જોવો છો, ઓબ્વિયસલી એનું રિનોવેશન થયું છે, અત્યારે આધુનિક છે. આ કુમારપાળે બનાવેલા નથી. આના ઉપર પછી આપણે અત્યારના આધુનિક પગથિયા તમે જોવો છો. પરંતુ શરૂઆત કોને કરી હતી? આ પગથિયા ઓકે બનાવ્યા હતા કોને? સૌથી પહેલા તો કુમારપાળે બનાવ્યા હતા ગિરનાર ચડવા માટે. પાટણમાં કરંબ વિહાર, પછી યુકા વિહારનું નિર્માણ પણ કુમારપાળે કરાવ્યું છે. ઈસવીસન 1169 ની અંદર, ઓકે, 1169 કુમારપાળે ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની માહિતી કુમારપાળના એક લેખ અને ભાવ બૃહસ્પતિની સંસ્કૃત પ્રશસ્તિમાંથી મળે છે. ઓકે, કુમારપાળે ક્યાંક ને ક્યાંક સોમનાથ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. હવે કોણે તોડ્યો હતો એની માહિતી નથી મળતી, કારણ કે આગળ આપણે જોયું હતું ભાઈ ભીમદેવ પ્રથમે બનાવી દીધું હતું. ઓકે, મોહમ્મદ ગઝનવી આક્રમણ કર્યું, એના પછી ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પછી ભીમદેવ પ્રથમ પછી કુમારપાળ વચ્ચે કોઈ એવું યુદ્ધની માહિતી નથી મળતી, પરંતુ અહીંયા એક લેખ એવો જોવા મળે છે, કુમારપાળનો એક લેખ છે, ભાવ બૃહસ્પતિની રચના છે, એની અંદર લખેલું છે કે કુમારપાળે આ સોમનાથ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરને આગળ જતા 1299માં અલાઉદ્દીન ખિલજીના સુબાવસે ઉલુગ ખાન, નુસરત ખાન એ ધ્વસ્ત કરે છે આગળ જતા. ઓકે, કુમારપાળ સોલંકી વંશ અને એ પત્યા પછી. ઓકે, 1299 ની વાત થઈ રહી છે. 1299માં આગળ જતા અલાઉદ્દીન ખિલજીના બે સુબાવસે ઉલુગ ખાન, નુસરત ખાન છેલ્લે વાઘેલા વંશના એન્ડમાં, અને એ ધ્વસ્ત કરે છે. ઓકે, પાટણનું કુમારેશ્વર શિવ મંદિર, પછી સરનાલ ખેડાનું પ્રાચીન ગળતેશ્વર મંદિર, પછી ખંડુસન મહેસાણામાં આવેલ હિંગળોજી માતાનું મંદિર વગેરે તેના સમયના બંધાયેલા હોય એવું જાણવા મળે છે. સાહેબ એમણે કુમારપાળનો સમય છે એ સુવર્ણકાળ નથી ગણાતો. આ બધા સ્થાપત્યો થયા છે, આ બધી રચનાઓ થઈ છે, એટલા માટે કહેવાય છે. કુમારપાળે વઢવાણમાં ગંગા વાવનું નિર્માણ કરાવ્યું. કુમારપાળે ઈડર ઉપર રૂઠી રાણીનું માળ્યું છે. ઓકે, ઈડર તમે જાઓ તો ઉપર છેક ઉપર તમે જાઓ તો એ રૂઠી રાણીનું માળ્યું છે. આ ગંગા વાવ છે એ તમે જોઈ શકો છો. તો રૂઠી રાણીનું માળી બંધાવે. પછી વડનગરનો ઐતિહાસિક કિલ્લો તમે અહીંયા જોઈ શકો છો, કુમારપાળે બંધાવ્યો છે. કિલ્લાના 6 દરવાજા, જેમાં પૂર્વમાં અમરતોડ, પશ્ચિમમાં ઘાસકૂટ દરવાજો, ઉત્તરમાં અર્જુનબારી, દક્ષિણમાં કીર્તિ, અગ્નિ દરવાજો, અગ્નિ દિશા છે, અગ્નિ દરવાજો છે, પીઠોરી દરવાજો કહેવામાં આવે છે, અને વાયવ્ય દિશાની અંદર જે દરવાજો છે એને નંદીઓડ દરવાજો કહેવામાં આવે છે. તો વડનગરનો ઐતિહાસિક કિલ્લો બંધાવ્યો, 6 દરવાજા છે અલગ અલગ 6 દિશામાં, તો એના નામ પણ મેં અહીંયા આપેલા છે. પછી ડભોઈમાંથી કુમારપાળના સમયની અનેક ભુજ દેવીની પ્રતિમા મળે છે. સાહેબ ડભોઈનો કિલ્લો એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધ્યો હતો. ઓકે, ડભોઈનો કિલ્લો અહીંયા થાય છે વડનગરના કિલ્લાની વાત. તો ડભોઈમાં કુમારપાળના સમયની અનેક ભુજ દેવીની પ્રતિમા મળી છે. ખંભાતની અંદર કુમારેશ્વર મંદિરમાં વૃષભવાહ પાર્વતીની અષ્ટભુજ પ્રતિમા મળી છે. એ પણ કોના સમયની છે? તો કુમારપાળના સમયની છે. આગળ જઈએ તો ખંડોસણ મહેસાણામાં હિંગળોજી માતાનું મંદિરમાં કોતરાયેલા શિલાલેખ મુજબ
તે મંદિર સર્વમંગલા દેવીનું છે, જે કુમારપાળે બંધાવેલું, જેમાં ભૈરવનું શિલ્પ પણ ઉત્કૃષ્ટ છે, એટલે કે બહુ અનોખું છે. તો આ પણ કુમારપાળના સમયમાં છે. ઉપરાંત મહેસાણાના કનોડા ગામમાં આવેલા બહુસ્મરણા દેવીના મંદિરના છતમાં ગીત વાદ્ય નૃત્યમાં 16 મૂર્તિઓની નિશાનીઓ એ જોવા મળે છે. એ પણ કોના સમયની અંદર આ કોતરાયેલી છે? તો કુમારપાળના સમયની અંદર કોતરાયેલી છે. હવે કુમારપાળનું મૃત્યુ કઈ રીતના થયું જોઈએ. તો કુમારપાળને ભૂપાલ દેવી સાથે અન્ય રાણીઓ હતી, પરંતુ સાહેબ કુમારપાળને કોઈ પુત્ર હતો નહીં. રાણીઓ ઘણી બધી હતી, પુત્રી પણ હતી. ઓકે, પરંતુ કુમારપાળને કોઈ પુત્ર હતો નહીં. તો કુમારપાળને ભૂપાલા દેવી સાથે અન્ય પણ રાણીઓ હતો, જેમ કે બે તો આપણને ખબર છે, ભૂપાલા દેવી અને જલહણા. એના સિવાય પણ અમુક રાણીઓ હતી, પરંતુ કુમારપાળને કોઈ પુત્ર હતો નહીં. આથી કુમારપાળ પોતાના દોહિત્રનો મતલબ શું થાય? પુત્રીનો છોકરો, એને દોહિત્ર કહેવામાં આવે. કારણ કે કુમારપાળ કે મારો તો કોઈ પુત્ર છે નહીં, તો કુમારપાળ એવું વિચારતો હતો કે મારી જે રાજગાદી છે એ હું મારા દોહિત્રને આપી. દોહિત્રનો મતલબ શું થાય? પુત્રીનો પુત્ર. તો કુમારપાળ પોતાના દોહિત્ર પ્રતાપમલ્લને રાજગાદી આપવા માંગતો હતો. તેથી એનો ભાઈ મહિપાળનો પુત્ર હતો અજયપાળ. આ અજયપાળ એક કુમારપાળનો શું થશે? ભત્રીજો થશે. ઓકે, મેં તમને કીધું ને કે કુમારપાળના બે ભાઈઓ હતા, મહિપાળ, કીર્તિપાળ અને કુમારપાળ. તો કુમારપાળનો જે ભાઈ હતો મહિપાળ, આ મહિપાળનો પુત્ર હતો અજયપાળ. આ અજયપાળ એ કુમારપાળનો ભત્રીજો થશે. તો એના ભત્રીજાએ કુમારપાળને ઝેર આપી દીધું. કેમ? કારણ કે હવે રાજગાદી એ એના ભાઈના છોકરાને આપવા માંગતો હતો ને, એટલે કે એના વંશની અંદર આગળ વધારવા માંગતો હતો ને. એ કોને આપતો હતો? પોતાની પુત્રીના ઘરવાળાને, ના, પુત્રીના છોકરાને. ઓકે, દોહિત્રને આપવા માંગતો હતો. કુમારપાળના મૃત્યુના 6 મહિના પહેલા જ ઈસવીસન 1173 જ હેમચંદ્રાચાર્યનું મૃત્યુ થયું હતું. તો એવું કહેવાય છે કે જો હેમચંદ્રાચાર્ય જીવતા હોત તો આ કુમારપાળને ઝેર આપ્યું, મતલબ કે એ સક્સેસફુલ જાત નહીં. કારણ કે હેમચંદ્રાચાર્ય છે એ બધી બાબતમાં કહેવાય છે કે બહુ એક્ટિવ હતા. ઓકે, કઈ રીતના રણનીતિ છે, કોણ કેવું વિચારે છે, હેમચંદ્રાચાર્યને ખબર પડી જતી હતી. તો હંમેશા રક્ષણ કરતા હતા કુમારપાળનું. પરંતુ આ ઝેર આપી કુમારપાળ મૃત્યુ પામ્યો એના 6 મહિના પહેલા હેમચંદ્રાચાર્ય મૃત્યુ પામી ગયા હતા. તો કુમારપાળના મૃત્યુના 6 મહિના પહેલા, એટલે કે ઈસવીસન 1173 જ હેમચંદ્રાચાર્યનું પણ મૃત્યુ થયેલું હતું. ઓકે, હવે વાત કરીએ અજયપાળ. સાહેબ, અજયપાળ એટલે કે કુમારપાળ પછી કોણ ગાદી ઉપર આવે છે? અજયપાળ ગાદી ઉપર આવે છે. સમયગાળો જુઓ, ઈસવીસન 1173 થી લઈને 1176 સુધીનો. કુમારપાળ અપુત્ર હોવાથી એના મૃત્યુ પછી એનો ભાઈ મહિપાળનો પુત્ર અજયપાળ, આ અજયપાળ છે ગાદી ઉપર આવે છે. સાહેબ, અનુસૂચિ મુજબ કુમારપાળ એનો દોહિત્ર પ્રતાપમલ્લને ગાદી આપવા માંગતો હતો, એટલા માટે અજયપાળે કુમારપાળને વિષ એટલે કે ઝેર આપેલું એવું માનવામાં આવે છે. ઇતિહાસકારો એવું માને છે. પિતા કોણ હતા? તો અજયપાળના પિતા હતા મહિપાળ. એ મહિપાળ કોણ હતા? કુમારપાળના ભાઈ હતા. પત્નીઓની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી એમાં નાયકા દેવી બહુ મોસ્ટ આઈએમપી છે. રિસેન્ટલી મૂવી પણ આવી છે નાયકા દેવી ઉપર. તો અજયપાળની બે પત્નીઓ હતી. પહેલી પત્ની છે નાયકા દેવી અને બીજી પત્ની છે કર્પૂર દેવી અથવા તો કપૂરા દેવી. કપૂરા દેવી કહો અથવા તો કર્પૂર દેવી કહો, જે પણ તમે કહો. તો બે પત્નીઓ હતી અને બે પુત્રો હોય છે. એક હોય છે મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો. ઓકે, તો અજયપાળ એ પોતાના કાકા થાય, બાપા થાય. ઓકે, એટલે કે પપ્પાના ભાઈ. કુમારપાળ છે, કુમારપાળને ઝેર આપે છે અને એનું કારણ શું હતું? કારણ કે કુમારપાળ છે પોતાના દોહિત્ર એટલે કે પુત્રીના પુત્રને રાજગાદી આપવા માંગતા હતા. તો ઇતિહાસકારો એવું માને છે કે અજયપાળે કુમારપાળને વિષ આપ્યું હશે. ઓકે, તો આ એમની ડિટેલ્સમાં માહિતી છે. એમાં પત્નીઓમાં નાયકા દેવી મોસ્ટ આઈએમપી છે, જે આપણે યાદ રાખીશું, અને બીજી છે કપૂરા દેવી. ઓકે, અને બે પુત્રો હોય છે મૂળરાજ અને ભીમદેવ બીજો. ચલો આગળ વાત કરીએ. હવે અજયપાળ પોતાને પરમ માહેશ્વર કહે છે. હવે મોસ્ટ આઈએમપી અહીંયાથી એક વસ્તુ યાદ રાખજો કે કુમારપાળ છે, આ કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો, જે અજયપાળને સહેજ પણ ગમતું હતું નહીં. અજયપાળ એવું કહેતો હતો કે ભાઈ આપણા વંશજો જે ધર્મને માને છે સાહેબ, એ જ ધર્મ આપણે માનવો જોઈએ ને. આપણે શું કરવા જૈન ધર્મ ઉપર જઈએ? ચલો જૈન ધર્મનો આપણે થોડો એવો પ્રભાવ રાખીએ, પરંતુ જૈન ધર્મ આપણા વંશજો ઉપર કહેવાય છે એટલો બધો પ્રભાવ પાડી દઈએ કે ભાઈ આખે આપણે એનો અંગીકાર કરવો પડે. તો કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો. આ વસ્તુ અજયપાળને સહેજ પણ ગમતી હતી નહીં. તમે જૈન ધર્મ માટે કે કાર્યો કરાવો, પરંતુ આપણો જે શિવ ધર્મ છે, જે શૈવ ધર્મ છે, જે આપણા કુળનો ધર્મ છે, એ આપણે ભૂલવો જોઈએ નહીં.
તો એ પોતાને પરમ માહેશ્વર કહે છે કે હું તો શિવનો ભક્ત જ રહીશ. ઓકે, હું આ જૈન ધર્મ છે, આ જૈન ધર્મનો અંગીકાર કરીશ નહીં. અને તે સમયે ચાલતું જૈન ધર્મ પ્રત્યેનું પક્ષપાતી વલણ, પક્ષપાતી ધેટ્સ મીન્સ કે શું, વધુ પડતો પ્રભાવ. જૈન ધર્મનો જે વધારે પડતો જે પ્રભાવ એ સમય ચાલી રહ્યો હતો કુમારપાળના સમય પછી, તો એ પક્ષપાતી વલણ છે એ થોડું દૂર કરાવે છે. અજયપાળે રાજા થયા પછી પૂર્વજોના પ્રાસાદોનો નાશ કર્યો. સાહેબ, પૂર્વજોના પ્રાસાદોનો નાશ કર્યો. સાથે સાથે સાહેબ કુમારપાળના સાથે જે સારા સારા મતલબ કે મંત્રીઓ હતા, જે કુમારપાળના ફેવરમાં હતા, મતલબ કે એમની સાથે હતા. તો સાહેબ ઓબ્વિયસલી હવે કોઈ વ્યક્તિ છે ઝેર આપી દે તો એ મંત્રીઓ સાથ આપવાના એ રાજાના ના આપે. તો અજયપાળ શું કરે છે, તો અજયપાળ એક તો કરપદી મંત્રી છે, પછી એનો વિરોધ કરતા આંબળ યાદ કરો, મદદ કરી હતી ને, આંબળ મલ્લિકાર્જુને મારવા માટે મદદ કરી હતી એ આંબળ. સાથે સાથે સાહેબ હેમચંદ્રાચાર્યનો જે મુખ્ય શિષ્ય હતો, આગળ આપણે વાત કરી રામચંદ્ર સૂરી, આ ત્રણ વ્યક્તિઓને મારી નખાવે છે. સાહેબ આ વસ્તુ ક્યાં લખેલી છે, તો મેરુતુંગ પ્રબંધ ચિંતામણીની અંદર આ વસ્તુ લખેલી છે. સાહેબ આ જૈન ગ્રંથ છે. તો અમુક ઇતિહાસકારો એવું પણ માને છે કે સાહેબ અજયપાળે જૈન ધર્મનો અંગીકાર ન કર્યો એટલા માટે આ જૈન ગ્રંથની અંદર એના વિશે બધું ખોટું લખેલું છે. અમુક ઇતિહાસકારો એવું પણ કહે છે. પરંતુ આ મેરુતુંગ પ્રબંધ ચિંતામણીની અંદર એવું લખવામાં આવ્યું છે કે અજયપાળ જ્યારે ગાદી પર આવ્યો તો અમુક એવા મંત્રીઓ છે એમને વિરોધ કર્યો, કારણ કે એ કુમારપાળને ઝેર આપીને આવ્યો હતો. તો એમાં જે કરપદી મંત્રી હતા, પછી આંબળ હતા, પછી હેમચંદ્રાચાર્યના મુખ્ય શિષ્ય રામચંદ્ર સૂર્ય હતા, આ બધાને મારી નખાવે છે. ઓકે, તો આવું ક્યાં લખેલું છે, આ પુસ્તકની અંદર લખેલું છે. અજયપાળે સિદ્ધરાજ જયસિંહના દોહિત્ર અને શાકંભરીના રાજા સોમેશ્વરને હરાવીને દંડ વસૂલતો હતો, તેમજ એની પાસેથી હાથીઓ કર સ્વરૂપે લેતા હતા. યાદ કરો, સોમેશ્વર કોણ છે? સોમેશ્વર પૃથ્વીરાજ ચૌહાણના પિતાજી છે. સાહેબ અર્ણોરાજ તો તમને ખબર છે ને, આ અર્ણોરાજનો પુત્ર છે. ઓકે, આગળ અર્ણોરાજની વાત કરી ને, કુમારપાળના સમયમાં જે અરસપરસ બધા મતલબ કે મેરેજ થાય છે, તો એ અર્ણોરાજ એમનો પુત્ર હોય છે આ સોમેશ્વર. કાંચનદેવી અને અર્ણોરાજનો પુત્ર હોય છે સોમેશ્વર. એટલે સિદ્ધરાજ જયસિંહનું શું થયું? દોહિત્ર થયો ને. સિદ્ધરાજ જયસિંહની દત્તક પુત્રી હતી કાંચનદેવી. આ કાંચનદેવીના લગ્ન અર્ણોરાજ સાથે કરાવવામાં આવે છે. તો અર્ણોરાજ અને કાંચનદેવીનો પુત્ર થાય છે જેનું નામ હોય છે સોમેશ્વર. અને સાહેબ આ સોમેશ્વરને કોણ હરાવે છે? તો અજયપાળ હરાવે છે. તો અજયપાળ સિદ્ધરાજ જયસિંહના દોહિત્ર અને શાકંભરીના રાજા સોમેશ્વરને હરાવીને દંડ વસૂલતો. તમારે મને દંડ આપવો પડશે, મેં તમને હરાવ્યા છે. અને કર સ્વરૂપે શું લેતો હતો? અમુક વખતે હાથીઓ પણ લેતો હતો. અજયપાળના આબુના સામંત પ્રહલાદનને પ્રહલાદનપુર એટલે કે વર્તમાન જે પાલનપુર છે એ વસાવ્યું હતું. યાદ રાખજો, અજયપાળનો આબુનો સામંત હતો એ વખતે પ્રહલાદન, અને આ પ્રહલાદન દ્વારા એક નગર વસાવવામાં આવ્યું હતું એ સમયે પ્રહલાદનપુર. અને આ પ્રહલાદનપુર જે આજે આપણે વર્તમાન પાલનપુર કહીએ છીએ. આમ અજયપાળે પોતાના રાજ્યને યથાવત ટકાવી રાખ્યું, એટલે કે જે રાજાનું જે એરિયા છે ને, સોલંકી મસ્તો એરિયા, એ યથાવત ટકાવી રાખ્યો. અને પ્રબંધ ચિંતામણી મુજબ વૈજલદેવ, ઓકે, વૈજલદેવ જે વિજયદેવ પણ કહેવામાં આવે છે, એ નામના પ્રતિહારે કોઈક પુસ્તકોની અંદર એવું પણ લખ્યું છે દ્વારપાલ હતો. દ્વારપાલે છરી મારીને અજયપાળની હત્યા કરી. કારણ કે અજયપાળે કોઈકને ઝેર આપ્યું હોય તો ઓબ્વિયસલી કર્મ હિટ બેક. ઓકે, તો કર્મ હિટ બેક. તો અજયપાળને પણ કોઈક છરી મારીને એની હત્યા કરી નાખે છે. કોઈ હશે એવું, કોઈ દ્વારપાલ, કોઈ એવું વ્યક્તિ વૈજલદેવ જે બહુ કુમારપાળ પ્રત્યે પ્રેમ ધરાવતો હશે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક એના અંદર એવો ગુસ્સો હશે, તો મોકો જોઈને ઓકે અજયપાળની હત્યા કરે છે. અને આવું ક્યાં લખેલું છે? પ્રબંધ ચિંતામણીની અંદર લખેલું છે. ઓકે, હવે અજયપાળ પછી કોણ આવે છે? મૂળરાજ બીજો. અજયપાળને બે પત્નીઓ હોય છે. ઓકે, નાયકા દેવી આગળ આપણે વાત કરીએ, એમાં જે મુખ્ય હોય છે નાયકા દેવી હોય છે, મહત્વપૂર્ણ હોય છે. તો અજયપાળ અને નાયકા દેવીનો પુત્ર હોય છે જે હોય છે મૂળરાજ બીજો. ઓકે, અજયપાળ અને એમની જે પત્ની હોય છે નાયકા દેવી, એમને પુત્ર થાય છે એ હોય છે મૂળરાજ બીજો. અને આ અજયપાળ અને કર્પૂરા દેવી અથવા તો કપૂરા દેવીને જે પુત્ર હોય છે એ હોય છે ભીમદેવ બીજો. ભીમદેવ બીજો. ઓકે, ફરીથી રિપીટ કરું છું. અજયપાળને બે પત્ની હતી, એક નાયકા દેવી, એક કર્પૂરા દેવી. અજયપાળ અને નાયકા દેવીનો પુત્ર હોય છે એ હોય છે મૂળરાજ બીજો. અજયપાળ અને કર્પૂરા દેવીનો પુત્ર હોય છે એ હોય છે ભીમદેવ બીજો. તો અજયપાળ પછી કોણ ગાદી ઉપર આવે છે? આ મૂળરાજ બીજો ગાદી પર આવે છે. અને મૂળરાજ બીજો જ્યારે ગાદી પર આવે છે ત્યારે નાનો હોય છે, બહુ નાનો હોય છે. જે રીતના સિદ્ધરાજ જયસિંહને ગાદી મળે છે, ઓકે, એવું જ કંઈક ઘટના અહીંયા પણ બને છે. તો જ્યારે
અજયપાળ છે મૃત્યુ પામે છે ત્યારે મૂળરાજ બીજો બહુ નાનો હોય છે અને ભીમદેવ બીજો તો એનાથી પણ નાનો હોય છે. તો રાજગાદીમાં ભલે મૂળરાજ બીજો હોય છે, પરંતુ જે વ્યવહાર છે, જે રાજપાટ છે, એ કોણ ચલાવતું હોય છે? તો રાજમાતા નાયકા દેવી ચલાવતા હોય છે. જે રીતના યાદ કરો મીનળ દેવી, ઓકે, સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિદ્ધરાજ જયસિંહ ભલે રાજા હોય છે, પરંતુ એમની માતા મીનળ દેવી છે એ રાજપાટ ભોગવતા હોય છે, એટલે કે રાજપાટ ચલાવતા હોય છે મંત્રીઓ સાથે. એવી જ ઘટના અહીંયા પણ બને છે કે જ્યારે અજયપાળ મૃત્યુ પામે છે ત્યારે મૂળરાજ બીજો છે બહુ નાનો હોય છે. તો એ નાનો છે, બહુ શાસન મતલબ કે એને ખબર પડે નહીં. તો રાજમાતા નાયકા દેવી મંત્રીઓ સાથે મળીને શું કરતા હોય છે? રાજપાટ છે એ ચલાવતા હોય છે. તો પિતા અજયપાળ અને માતા નાયકા દેવી છે. મૂળરાજ બીજાનો સમયગાળો 1176 થી લઈને 78 તમે જોઈ શકો 2 વર્ષનો છે. માત્ર 2 વર્ષ રાજપાટ ભોગવે છે. અજયપાળ પછી તેનો અને નાયકા દેવીનો પુત્ર મૂળરાજ બીજો છે એ નાની ઉંમરે ગાદી પર આવે છે. અને નાની ઉંમરે ગાદી પર આવે છે એટલા માટે મૂળરાજ બીજાને બાળ મૂળરાજ અથવા તો લઘુ મૂળરાજ કહેવામાં આવે છે. શું? બાલ મૂળરાજ અથવા તો લઘુ મૂળરાજ કહેવામાં આવે છે. આ ક્યાં લખેલું છે? પ્રબંધ ચિંતામણીની અંદર લખેલું છે. મૂળરાજ નાનો હોવાથી જે વહીવટ છે એ કોણ કરતું હોય છે? રાજમાતા નાયકા દેવી કરતા હોય છે. નાયકા દેવી આપણા ઇતિહાસ માટે મોસ્ટ આઈએમપી છે. સાહેબ, સિદ્ધરાજ જયસિંહના સમયમાં માળવા ગુજરાતના સોલંકી રાજ્યનો ભાગ બની રહ્યું હતું. ઓકે, આગળ આપણે જોઈ ગયું. પરંતુ માળવાના યશુવર્માનો પૌત્ર હોય છે વિંધ્યવર્મા. એને સોલંકીનું આધિપત્ય સ્વીકાર્યું નહીં. ઓકે, કે ભાઈ ના, હું સિદ્ધરાજ જયસિંહ હતો, મહાન રાજા હતો, સાહેબ એનું આધિપત્ય ભાઈ મારા પપ્પાએ સ્વીકાર્યું હતું, વસ્તુ બરાબર છે. પરંતુ અત્યારે એક સ્ત્રી શાસક કરે છે, નાયકા દેવી છે શાસન કરે છે, અને હું આવા કોઈ સ્ત્રી શાસનના અંડર હું કામ કરીશ નહીં. તો આ જે વિંધ્યવર્મા છે, આ વિંધ્યવર્માએ સોલંકીનું આધિપત્ય સ્વીકાર્યું નહીં. તેથી મૂળરાજ બીજાના મહાઅમાત્ય હોય છે કુમાર સોલંકી. આ કુમાર સોલંકીએ સૈન્યની આગેવાની લીધી. સાહેબ, વિશ્વવર્મા છે, આ વિશ્વવર્માને હરાવ્યો. એને રણભૂમિ છોડીને ભાગવું પડ્યું અને માળવાની જેટલી પણ સંપત્તિ હતી એ સંપત્તિ લઈને આજે કુમારપાળ સોલંકી છે એ પાટણ આવ્યો. ઓકે, ટૂંકમાં અહીંયા માળવાની વાત થઈ છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહના સમયમાં માળવાએ આધિપત્ય સ્વીકાર્યું હતું, પરંતુ આગળ જતા નાયકા દેવી છે એ જ્યારે રાજમાતા બને છે તો એક સ્ત્રી શાસકના અંડર માળવા એ એમના આધિપત્યની જે કામ કરે એ એમને મંજૂર હતું નહીં. તો એમને ના પડતી કે અમે તમને પેલો જે કર ટેક્સ આપીએ છીએ નહીં આપીએ, અમે તમારું આધિપત્ય સ્વીકારતા નથી. તો આ રીતના જે કુમાર સોલંકી છે, જે મહા અમાત્ય હોય છે એ વખતે, તો એ આ રીતના માળવા જાય છે, યુદ્ધ કરે છે, માળવાને હરાવે છે અને ત્યાંની જે સંપત્તિ છે એ લૂંટીને પાટણ લઈને આવે છે. ઓકે, હવે પ્રબંધ ચિંતામણી અનુસાર ઈસવીસન 1178 મોહમ્મદ સિયાબુદ્દીન ઘોરી, જેને આપણે મોહમ્મદ ગોરી કહીએ છીએ, ઓકે, મોહમ્મદ ગોરી અથવા તો આખું નામ કહીએ તો મોહમ્મદ સિયાબુદ્દીન ગોરીએ એવા સમાચાર મળ્યા કે ગુજરાતની અંદર પાટણમાં એક સ્ત્રી શાસિકા છે, એક વિધવા. ઓકે, એક વિધવા સ્ત્રી, કારણ કે પોતાનો પતિ મરી ગયો છે, નાયકા દેવીનો પતિ અજયપાળ મરી ગયા છે, તો નાયકા દેવી વિધવા કહેવાશે. તો ગુજરાતમાં એક વિધવા સ્ત્રી છે એ શાસન કરી રહી છે અને એના કારણે ગુજરાત ઉપર આક્રમણ એને કર્યું. કોને કર્યું સાહેબ? મોહમ્મદ સિયાબુદ્દીન ગોરીએ કર્યું. કોને કર્યું? મોહમ્મદ સિયાબુદ્દીન ગોરી, જેને આપણે મોહમ્મદ ગોરી કહીએ છીએ. પરંતુ માતા નાયકા દેવીએ મૂળરાજ બીજાને ખોળામાં કે પીઠ ઉપર અથવા તો ખોળામાં રાખીને આ એક ગામ છે જે આબુની પાસે આવેલું છે, કાસદરા અથવા તો કાયદરા. કાસદરા અથવા તો કાયદરા, એ ગામમાં એક ઘાટી આવેલી છે. ઘાટી એટલે શું? બે બાજુ ઊંચા ઊંચા પર્વતો હોય, વચ્ચે સાંકડો રસ્તો હોય. તો એ ઘાટીનું નામ છે ગાડરાર ગઢ. ઓકે, ગાડરાર ગઢ, જે ક્યાં આવેલી છે? આબુની તળેટીમાં આવેલું છે. એ નામના ઘાટમાં યુદ્ધ કર્યું. યુદ્ધ કરીને આ મલેચ્છા રાજા એટલે કે મોહમ્મદ ગોરી અથવા તો મોહમ્મદ સિયાબુદ્દીન ગોરી ઉપર વિજય મેળવ્યો. સાહેબ, આના ઉપર એક મૂવી પણ આવી છે રિસેન્ટલી, જેમાં આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી જે આ જે મોહમ્મદ ગોરી છે, આ મોહમ્મદ ગોરીનો જે રોલ છે એ સંજય દત્તે આઈ થિંક નિભાવ્યો છે. અને જે નાયકા દેવી છે, આ નાયકા દેવીનો જે રોલ છે એ આઈ થિંક શ્રીદેવીની પુત્રી, શ્રીદેવીની પુત્રીનું નામ શું છે? ઓકે, હા, બસ એને રોલ નિભાવે છે. તમે જોઈ લેજો. ઓકે, નાયકા દેવી સર્ચ કરશો તો આવી જશે. તો આના ઉપર મૂવી બનેલું છે. તો સાહેબ, ઝાંસીની રાણી પહેલા પણ આવું આપણા ઇતિહાસની અંદર બનેલું છે. જે રીતના ઝાંસીની રાણી પોતાના પુત્રને પીઠ ઉપર બાંધીને યુદ્ધ કરતી હતી, તો એવી વસ્તુ ઝાંસીની રાણીના પહેલા પણ આપણા ગુજરાતની અંદર આ વસ્તુ બનેલી છે. નાયકા દેવી, તમે વિચાર કરો, મોહમ્મદ ગોરી આ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો. ઓકે, નાયકા દેવીએ પોતાના પુત્રને આ રીતના પીઠ ઉપર બાંધીને. તો આ ઘટના છે, તમે એ જોઈ શકો છો. આ ઘાટી છે. ઓકે, આ નાયકા દેવી છે, આ મોહમ્મદ ગોરી છે અને આ ઘાટી છે.
તો આ ઘાટીની અંદર આ રીતના યુદ્ધ થયું હતું. એ ઘાટીનું નામ છે ગાડરાગઢ. આ ઘાટી, અને આ ઘાટી ક્યાં આવેલી છે? બોર્ડરે. ઓકે. એને ખબર હતી, નાયકા દેવીને ખબર હતી કે ભાઈ જો પાટણની અંદર આવી જશે, મોહમ્મદ ગોરી પોતાના સૈન્યને લઈને પાટણની અંદર આવશે, અને જો આપણે પાટણમાં યુદ્ધ કરીશું તો આપણા પાટણના જે નગરવાસીઓ છે એ પણ હણાશે, આપણી સંસ્કૃતિનો નાશ કરશે, જે સ્થાપત્યનો નાશ કરશે આ મોહમ્મદ ગોરી. તો શું કરે છે? મોહમ્મદ ગોરી, ખબર છે કે મોહમ્મદ ગોરી આવે છે, તો નાયકા દેવી પોતાનું સૈન્ય લઈને ત્યાં પહોંચી જાય છે, અહીંયા આબુ પહોંચી જાય છે કે ભાઈ આપણે આબુએ જ આપણે યુદ્ધ કરીશું ને, આપણે પાટણમાં મોહમ્મદ ગોરીને આવવા જ નથી દેવું. તો પાટણની આ ઘાટીની અંદર યુદ્ધ કરે છે અને નાયકા દેવી છે વિજય બને છે. ગૌરીશંકર જોશીએ નાયકા દેવી ઉપર નવલકથા પણ લખેલી છે. મૂળરાજ બીજાના સમયમાં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો, અને આ દુષ્કાળમાં હાડપિંજર જેવા થઈ ગયેલા લોકોને જોઈને મૂળરાજ બીજો એમના ઉપરનો જે કર છે એ માફ કરે છે. એ મંત્રી છે, એક મંત્રીના કહેવાથી કરે છે. પરંતુ મૂળરાજ બીજાના સમયમાં દુકાળ પડ્યો હતો, આ યાદ રાખજો, જેમાં હાડપિંજર જેવા થયેલા લોકોને જોઈને એક મંત્રીના કહેવાથી જે લોકો ઉપર જે કર ઉઘરાવતા હતા એ કર માફ કર્યો હતો. મૂળરાજ બીજાએ માત્ર 2 જ વર્ષ રાજ્ય ભોગવ્યું અને પછી અકાળે અવસાન થાય છે, એટલે કે આકસ્મિક એ મૃત્યુ પામે છે. એના પછી કોણ આવે છે સાહેબ? ભીમદેવ બીજો આવે છે, ભોળો ભીમ આવે છે. સાહેબ ભોળો ભીમ એટલા માટે કહેવામાં આવે છે કે શક્તિશાળી હતો પરંતુ ભોળિયો હતો. પોતે શક્તિશાળી હતો, યુદ્ધ કરવામાં સક્ષમ હતો, પરંતુ બીજાની વાતોમાં આવી જતો હતો. સાથે સાથે ભોળો ભીમ એટલે કે ભીમદેવ બીજો સાહેબ એ બહુ પરાક્રમી હતો ને. પરાક્રમી દેશ મીન્સ કે સાહસી નતો, બહાદુર હતો પરંતુ સાહસી નતો. સાહેબ એવું કેમ કહું છું? કારણ કે જ્યારે પણ યુદ્ધ કરવા જવાનું હોય તો એ યુદ્ધ કરવાને ટાળતો હતો, સંધિને વધારે મહત્વ આપતો હતો કે ભાઈ આપણે સંધિ કરી દઈએ, યુદ્ધ કરવાની જરૂર નથી. તો એ બહાદુર હતો, ચતુર હતો, ભોળો હતો, પરંતુ પરાક્રમી હતો નહીં. સાથે સાથે એમના જે બધા મંત્રીઓ હતા, જેમાં લવણ પ્રસાદ છે, વસ્તુપાળ તેજપાળ છે, વીર ધવલ છે, એ બધા જ બધું સંભાળતા હતા. મતલબ કે અહીંયાથી વાઘેલા જે વંશ છે, એમના જે રાજાઓ છે, એમની એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે, ભોળા ભીમથી એન્ટ્રી થઈ ગઈ છે. ઓકે. તો ભીમદેવ બીજો ભોળો ભીમ કહેવામાં આવે છે, જેમનો સમયગાળો ઈસવીસન 1178 થી લઈને ઈસવીસન 1242 સુધીનો સમયગાળો એ ભીમદેવ બીજાનો છે. સાહેબ ભોળો હતો, પરંતુ સોલંકી વંશમાં સૌથી વધારે સમયગાળો આમને વિતાવે છે રાજા તરીકે. કેટલા વર્ષ? 64 વર્ષ. એટલે કે સોલંકી વંશમાં સૌથી લાંબુ 64 વર્ષ શાસન કર્યું. સિદ્ધરાજ જયસિંહ, મૂળરાજ પહેલા, બધાથી ભીમદેવ પ્રથમ, બધા કરતા વધારે શાસન જો કોઈ સોલંકી વંશના રાજાએ ભોગ્યું હોય તો આ ભીમદેવ બીજા દ્વારા ભોગવવામાં આવ્યું છે. તો પિતાનું નામ હોય છે અજયપાળ, માતાનું હોય છે નામ હોય છે કર્પૂરા દેવી. પત્નીઓ 2 હોય છે, એક લીલા દેવી હોય છે અને એક સુમલા દેવી. 2 પત્નીઓ હોય છે ભીમદેવ બીજાની. પુત્રનું નામ હોય છે ત્રિભુવનપાળ, જે સોલંકી વંશનો છેલ્લો રાજા હોય છે. સોલંકી વંશનો છેલ્લો રાજા હોય છે, હમણાં આપણે વાત કરીશું. સાહેબ મૂળરાજ બીજા પછી સોલંકી વંશનો સૌથી લાંબુ એટલે કે 64 વર્ષ, કેટલા? 64 વર્ષ શાસન કરતો હોય એવો તેનો નાનો ભાઈ ભીમદેવ બીજો નાની ઉંમરે પાટણની ગાદી ઉપર આવે છે. એટલે મૂળરાજ બીજા પછી ગાદી ઉપર કોણ આવે છે? તો ભીમદેવ બીજો આવે છે, જે નાની ઉંમરે ગાદી ઉપર આવે છે, અને કેટલા વર્ષ? તો સૌથી લાંબુ 64 વર્ષ એ શાસન કરે છે. સાહેબ ઉપાધિ તો તમે જુઓ કેવી કેવી એને લીધેલી છે. એક તો પોતાને સપ્તમ ચક્રવર્તી કહેતો, એવું કહે છે કે પુરાણોની અંદર 6 ચક્રવર્તી થઈ ગયા. આ 6 ચક્રવર્તી પછી 7મો ચક્રવર્તી એટલે હું છું. પછી અભિનવ સિદ્ધરાજ, કેવા બિરુદો એને મતલબ કે પોતાને આપેલા છે. અભિનવ સિદ્ધરાજ, પોતાને અભિનવ સિદ્ધરાજ કહેતો. પરમ ભટ્ટારક, આ પરમ ભટ્ટારક છે એ જો કોઈ મોટો શિવ ભક્ત હોય ને તો એ પરમ ભટ્ટારકની ઉપાધિ લેતો હતો. તો એ પણ શિવ ધર્મને બિલોંગ કરતો હતો, પરમ ભટ્ટારક. પછી મહારાજા ધીરાજ, પરમેશ્વર, એકાંગવીર. એકાંગવીર એટલે કે પોતાના દરેક અંગ વીર સમાન હોય એવા એકાંગવીર. પછી બાલ નારાયણ અવતાર. ઓકે, આવા બધા ઉપાધિઓ પોતે લીધેલી છે. બાલ નારાયણ અવતાર, એકાંગવીર, પરમેશ્વર, સપ્તમ ચક્રવર્તી, અભિનવ સિદ્ધરાજ, પરમ ભટ્ટારક, મહારાજા ધીરાજ. ઓકે, ભોળો ભીમ. આ ભોળો ભીમ એને આ ઉપાધિ નથી લીધી, બીજાએ આપેલી છે. ઓકે, ભોળો ભીમ. ઓકે, તો આ બધી ઉપાધિઓ એમને લીધેલી છે. ઓકે, હવે અહીંયાથી વસ્તુ તમારે સમજવા જેવી છે, કારણ કે અહીંયાથી વાઘેલા વંશની એન્ટ્રી થઈ જાય છે. એટલે કે સોલંકી વંશ છે, આ સોલંકી વંશનો જ એક ફાંટો આગળ જતા વાઘેલા વંશ બને છે. એ તમારે અહીંયા સમજવાનું છે, તો હું સૌથી પહેલા એ સમજાવું, સમજી લેજો. સાહેબ કુમારપાળ યાદ છે? યાદ છે સાહેબ. સિદ્ધરાજ જયસિંહ પછી જે કુમારપાળ આવે એ કુમારપાળની વાત થઈ રહી છે.
સાહેબ આ કુમારપાળનો એક મશિયાઈ ભાઈ હોય છે જેનું નામ હોય છે અર્ણોરાજ. આ અર્ણોરાજ આ શાકંભરીના રાજાની વાત નથી થતી. આ બીજા અર્ણોરાજની વાત થાય છે. પેલો અર્ણોરાજ ભૂલી જજો. ઓકે, સોમેશ્વર પૃથ્વીરાજ ચૌહાણ વાળા અર્ણોરાજની વાત થતી નથી. કુમારપાળની બહેન પરણાવે છે એ અર્ણોરાજની વાત થતી નથી. અહીંયા એક નવા અર્ણોરાજની વાત થઈ રહી છે. તો કુમારપાળ અને અર્ણોરાજ એ બંને મસ્યાઈ ભાઈઓ હોય છે. એટલે કે કુમારપાળની માતા અને અર્ણોરાજની માતા આ બંને શું હોય છે? બહેન હોય છે. કુમારપાળની માતા અને અર્ણોરાજની માતા એ બંને બહેન હોય છે. એટલે કે આ બંને શું થયા? મસ્યાઈ ભાઈઓ થયા. આ અર્ણોરાજનો પુત્ર હોય છે લવણ પ્રસાદ. હવે સાહેબ આ અર્ણોરાજ છે ને એ કુમારપાળને બહુ મદદ કરતો હોય છે. એનો મસ્યાઈ ભાઈ અર્ણોરાજને યુદ્ધની અંદર અને બીજી ઘણી બધી બાબતોમાં અર્ણોરાજે કુમારપાળને બહુ જ મદદ કરી હોય છે. એટલા માટે કુમારપાળ ખુશ થઈને એક ગામ છે એ અર્ણોરાજને દાનમાં આપે છે. એ નામ હોય છે વાગપલ્લી, વાદ્રપલ્લી. ઓકે, વાદ્રપલ્લી નામનું ગામ છે એ દાનમાં મળે છે અર્ણોરાજને. જે આ વાદ્રપલ્લી આગળ જતા વાઘેલ બને છે. શું બને છે? વાઘેલ. અને આગળ જતા એ વાઘેલા કહેવાયા. આ ગામના જે વંશજો છે એ વાઘેલા કહેવાયા. તો આ રીતના સોલંકી વંશના એક ફાંટો છે એ વાઘેલા વંશ બને છે. કારણ કે છે તો સોલંકી. જો અર્ણોરાજ પોતે પણ સોલંકી છે. કારણ કે કુમારપાળ અને અર્ણોરાજ બંને મસ્યાઈ ભાઈઓ છે. ઓકે, તો બંને સોલંકી છે. અર્ણોરાજે અવારનવાર કુમારપાળને બહુ જ મદદ કરી હોય છે. તો કુમારપાળ એક ગામ વાદ્રપલ્લી નામનું ગામ છે દાનમાં આપે છે. આ વાદ્રપલ્લી આગળ જતા વાઘેલ બને છે અને વાઘેલ આગળ જતા વાઘેલા બને છે. ક્લિયર છે? ચલો. આ અર્ણોરાજનો એક પુત્ર હોય છે લવણ પ્રસાદ. જો હવે જો બંને વસ્તુ પેરેલલ ચાલે છે. કુમારપાળ છે. ઓકે, પછી અજયપાળ આવશે. અજયપાળ અહીંયા અજયપાળ પછી મૂળરાજ બીજો આવશે. ઓકે, અને એ ભીમદેવ બીજો આવશે. ઓકે, તો આ વસ્તુ ચાલે છે. અહીંયા પણ આ વસ્તુ પેરેલલ ચાલે છે. તો અર્ણોરાજ છે. અર્ણોરાજ પછી કોણ આવે છે? લવણ પ્રસાદ આવે છે. એમનો પુત્ર હોય છે લવણ પ્રસાદ. સાહેબ લવણ પ્રસાદ એ એક નગર વસાવે છે ધવલકપુરી, જે આગળ જતા ધોળકા બને છે. ધોળકા. ઓકે, ધોળકાનું રાણું. ધોળકાનું રાણું કહેવાય છે આ લવણ પ્રસાદ. અને લવણ પ્રસાદનો પુત્ર હોય છે વીરધવલ. તો જ્યારે ભીમદેવ બીજાનો સમયગાળો હોય છે, કારણ કે જો મૂળરાજ બીજો છે 2 વર્ષ શાસન કરે છે. કેટલા? 2 વર્ષ. ઓકે, અજયપાળ પણ બહુ શાસન કરતો નથી. તો ભીમદેવ બીજાના સમયમાં સાહેબ આ લવણ પ્રસાદ અને એમનો પુત્ર હોય છે વીરધવલ, આ જ બધું સંભાળતા હોય છે. મતલબ કે કરતાર ધતા બધા આ જ હોય છે. લવણ પ્રસાદ અને વીરધવલ હોય છે. ખાલી આ નામનો રાજા હોય છે. ભીમદેવ બીજો એ રાજા પદ ઉપર હોય છે. અને લવણ પ્રસાદ અને વીરધવલ બહુ સન્માન કરતા હોય છે ભીમદેવ બીજાની. ભીમદેવ બીજાને કહેતા હોય છે કે ભાઈ તમે રાજા પદ ઉપર રહો, શાંતિથી તમે રાજપાટ ભોગવો, યુદ્ધ થશે, સંધિ કરવાની હશે, એ બધું હું કરીશ. ઓકે, અમે કરીશું. તો કહેવાય છે જેટલો પણ કાર્યભાર છે એ બધું લવણ પ્રસાદ અને એમનો પુત્ર વીરધવલ સંભાળતા હોય છે ભીમદેવ બીજાના સમયમાં. એટલે કે ભીમદેવ બીજાને કોઈ ટેન્શન હોતું જ નથી. ના કોઈ યુદ્ધનું ટેન્શન હોય છે, ના કોઈ સંધિનું કોઈ ટેન્શન હોય છે. કોઈ જ ટેન્શન નહીં. ખાલી ખાવું પીવું ને જલસા કરવું એવો મતલબ કે સમયગાળો હોય છે. એટલા જ માટે 64 વર્ષ. સાહેબ આ બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોય છે લવણ પ્રસાદ. સાહેબ વીરધવલ પણ બુદ્ધિમાન હોય છે. સાહેબ વીરધવલના પણ 2 મંત્રી હોય છે. વસ્તુપાલ અને તેજપાલ. વસ્તુપાલ અને તેજપાલ. સાહેબ કોઈ યુદ્ધ થવા જ નથી દેતા. સાહેબ કોઈ વ્યક્તિ ભીમદેવ બીજા ઉપર આક્રમણ કરે તો આ લવણ પ્રસાદ છે એ કાં તો સમજાઈ દે, કાં તો વસ્તુપાળ તેજપાળ એ સમજાઈ દે, કાં તો વીરધવલ છે એ સમજાઈ દે. જો યુદ્ધ કરવાની છેલ્લે નોબત આવે છે યુદ્ધ કરવાની, તો એમાં લવણ પ્રસાદ છે એ યુદ્ધ કરવા જાય. વીરધવલ, વસ્તુપાળ, તેજપાળ છે એ યુદ્ધ કરવા જતા રહે. કોઈ ટેન્શન ભીમદેવ બીજાનું હતું નહીં. મતલબ કે આ ચતુર મંત્રીઓ હતા લવણ પ્રસાદ, વીરધવલ, વસ્તુપાળ, તેજપાળ. આ મંત્રીઓના કારણે ભીમદેવ બીજાએ આટલું લાંબુ 64 વર્ષ જેટલું જે રાજપાટ છે ભોગવ્યું છે. તો તમને આઈડિયા આવી ગયો હશે કે સાહેબ સોલંકી વંશમાં આ ભોળા ભીમે આટલું બધું લાંબુ કેમ શાસન ભોગવ્યું? તો એનું કારણ આ હતું. ક્લિયર છે? તો ભીમદેવ બીજાના ચતુર અને પરાક્રમી મહાઅમાત્યો લવણ પ્રસાદ, એમનો પુત્ર વીરધવલ, વસ્તુપાલ, તેજપાલ હતા, જેના કારણે ભીમદેવ બીજાએ ઘણી સત્તા ભોગવી. સાહેબ આગળ જતા લવણ પ્રસાદ છે એ ધવલકપુરી એટલે કે ધોળકા નામે ગામ વસાવે છે. અને તે અને તેનો પુત્ર વીરધવલ એ પાટણના આધિપત્ય નીચે ધોળકામાં સ્વતંત્ર થયા. પરંતુ લવણ પ્રસાદ એ પાટણનો બધો જ વહીવટ સંભાળતો હતો. ઓકે, આગળ જતા લવણ પ્રસાદે ભીમદેવ બીજાને કીધું ભાઈ આ ધોળકા છે, આ ધોળકા મને આપી દો. ધોળકા મને આપી દો, અમે તમારા આધિપત્ય નીચે એટલે કે ભીમદેવ બીજાના નીચે જ અમે કામ કરીશું. સાહેબ બધો વહીવટ ભીમદેવ બીજો કહે છે કે ભાઈ વાંધો નહીં, તમે સ્વતંત્ર થઈ જાઓ. સાહેબ આ ધોળકા મેં તમને આપ્યું, પરંતુ મારો વહીવટ તો તમારે કરવો જ પડશે. એટલે કે યુદ્ધ કરવાની સંધિ હોય તો તમારે કરવાનું. એમ અલગ નહીં થવાય. ઓકે, હું તમને આટલું બધું ગામ આપી દઉં છું, તમે ત્યારે રાજપાટ ભોગવો,
પરંતુ મારા જોડે તમારે રહેવાનું છે, કન્ટિન્યુઅસ રહેવાનું છે, મારા અમાત્ય બનીને રહેવાનું છે. ઓકે, મારું કરતા ધરતા તમારે જ કરવાનું છે. મતલબ કે હું કશામાં પડીશ નહીં. તમારે જે કરવાનું હોય હું તમને છુટ્ટી આપું છું, 2 હાથ ખુલ્લા આપું છું. તમારે જ્યાં સંધિ કરવી હોય, જ્યાં આક્રમણ કરવું હોય તમે કરો. ઓકે, તો આવું લવણ પ્રસાદને કહેવાય છે કે સર્વોપરી હોય છે. ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદ એ સર્વોપરી હોય છે. ઓકે, અને એવું પણ નહીં કે ભાઈ લવણ પ્રસાદ કોઈ આ મતલબ કે ભીમદેવ બીજાને એટલું માન આપતો હોય છે લવણ પ્રસાદ. ભીમદેવ બીજા દ્વારા રાણી લીલાદેવીના નામ પર લીલાપુર વસાવ્યું. આગળ મેં વાત કરી લીલાદેવી, તો લીલાપુર વસાવી અને ત્યાં ભીમેશ્વર દેવ અને લીલેશ્વર દેવ મંદિર પણ બંધાવે. ઓહો, ભીમદેવે સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ એટલે કે મેઘનાથ નામે મંડપ બંધાવે. આ યાદ રાખજો, ખાલી મંડપ બંધાવે છે, જીર્ણોદ્ધાર નહીં. મંડપ એટલે સમજી શકો છો ને કે જ્યાં ભગવાનની જ્યાં મૂર્તિ હોય ને એને ગર્ભગૃહ કહેવામાં આવે. એ ગર્ભગૃહની આગળ જ્યાં બધા જે ભક્તો હોય છે એ પ્રાર્થના કરવા ઉભા રહે, ત્યાં બેસે થોડી વાર, તો એ જે ઉપરની જે છત હોય એને મંડપ કહેવામાં આવે. તો ભીમદેવ બીજા દ્વારા મેઘધ્વનિ એટલે કે મેઘનાથ નામે મંડપ બંધાવ્યો હતો. સાહેબ અમુક પુસ્તકોમાં અહીંયા ભીમદેવ પ્રથમ લખેલું છે, ભીમદેવ પ્રથમની ભીમદેવ બીજા દ્વારા. ભીમદેવ પ્રથમ દ્વારા આ મેઘધ્વનિ મેઘનાથ મંડપ બંધાવવામાં આવતો નથી. ક્યાં લખેલું છે? ભીમદેવ બીજા આવશે. ઓકે, આન્સર શું આવશે? ભીમદેવ બીજો આવશે. ઓકે, ઈસવીસન 1197 ઈસવીસન 1197 ની આસપાસ મોહમ્મદ ગોરીના અમીર કુતુબુદ્દીન એબકે અણહિલવાડ પાટણ ઉપર ચડાઈ કરી અને શહેર લૂંટ્યું. આ યુદ્ધમાં આબુના રાજા ધારાવર્ષ અને એમનો ભાઈ પ્રહલાદન દેવે ભીમદેવને મદદ કરી, પરંતુ થોડા સમયમાં મુસ્લિમ સૈન્યને પાછા ચાલે જવાની ફરજ પાડી, જેમાં કોનો હાથ હતો? લવણ પ્રસાદનો હાથ હતો, મુખ્ય ફાળો હતો. તમે જો મોહમ્મદ ગોરી આવ્યો હતો કોના સમયમાં? નાયકા દેવીના સમયમાં આવ્યો હતો. સાહેબ આ મોહમ્મદ ગોરીનો સક્સેસર તમે કહી શકો. મોહમ્મદ ગોરીનો સક્સેસર એટલે કે મોહમ્મદ ગોરીએ એમનો અમીર ગુલામ કોણ હતો? કુતુબુદ્દીન એબક હતો. સાહેબ આ કુતુબુદ્દીન એબકે કીધું કે મારા માલિકને હરાવ્યો હતો એક સ્ત્રીએ, નાયકા દેવીએ, તો હું બદલો લઈશ. તો કુતુબુદ્દીન એબક છે એ અણહિલવાડ પાટણ ઉપર ચડાઈ કરે છે. સાહેબ આખું શહેર લૂંટે છે. આ યુદ્ધની અંદર આબુના રાજા ધારાવર્ષ અને ભાઈ પ્રહલાદન દેવ છે એ ભીમદેવ બીજાની મદદ કરે છે. પરંતુ લવણ પ્રસાદ ચતુર હોય છે. આ લવણ પ્રસાદ છે એ કુતુબુદ્દીન એબકને સમજાવે છે, સંધિ કરે છે અને જે સૈન્ય છે એને પાછું મોકલે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો લવણ પ્રસાદનો ફાળો બહુ મુખ્ય છે. આગળ જતા 1228, ઓકે, 1228 કુતુબુદ્દીન એબકનો જમાઈ આવે છે, જે હોય છે દિલ્હીનો સુલતાન ઇલ્તુત્મિશ. ઓકે, ઇલ્તુત્મિશ, જેને આપણા ગુજરાતના ઇતિહાસમાં શું કીધું છે? શમસુદ્દીન અલ્તમશ કીધું છે. જો આ શમસુદ્દીન અલ્તમશ અને ઇલ્તુત્મિશ અથવા તો ઇલ્તુત્મિશ, ઓકે, આ બંને એક જ છે. તો આપણે આ યાદ રાખીશું, શમસુદ્દીન અલ્તમશ. ઓકે, શમસુદ્દીન અલ્તમશ, જે આપણા ગુજરાતના ઇતિહાસની અંદર આવું નામ લખેલું છે. તો એ વખતે દિલ્હીની અંદર તમે જોઈ શકો છો કે સંતલત કાળની શરૂઆત થઈ ગઈ છે. હજુ આપણા ગુજરાતમાં સંતલત કાળની શરૂઆત નથી થઈ. વાઘેલા વંશ પછી થશે સંતલત કાળની શરૂઆત, પરંતુ દિલ્હીની અંદર સંતલત કાળની શરૂઆત થઈ ગઈ છે. અને દિલ્હીનો સુલતાન હોય છે ઇલ્તુત્મિશ અથવા તો શમસુદ્દીન અલ્તમશ, એ ગુજરાત ઉપર આક્રમણ કરવાની તૈયારી કરે છે. હવે તમે અહીંયા ધ્યાનથી જોજો, ગુજરાત ઉપર આક્રમણ કરવાની તૈયારી કરે છે અને આ વસ્તુની જાણ કોને ખબર પડે છે? વસ્તુપાળને ખબર પડે છે. સાહેબ વસ્તુપાળે સુલતાનની માતાને મક્કા મદીનાની હજ યાત્રા કરાવી અને સુલતાનના આક્રમણને અટકાવ્યું હતું. તમે વિચાર કરી શકો. અને આ ઘટનાનું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના જય નામની કૃતિની અંદર કર્યું છે. હવે છે શું, થાય છે શું એ તમે સમજો. જો થાય છે શું સમજો. સાહેબ સુલતાન ઇલ્તુત્મિશ અથવા તો સુલતાન શમસુદ્દીન અલ્તમશ, તો આ શમસુદ્દીન અલ્તમશ ક્યાં છે? દિલ્હીની અંદર છે. ક્યાં છે સાહેબ? દિલ્હીની અંદર છે. આપણું ગુજરાત છે. ઓકે, સમજી લો કે આપણું ગુજરાત છે. ઓકે, આપણું ગુજરાત છે. સાહેબ અહીંયા ક્યાંક દિલ્હી છે. આ દિલ્હીની અંદર કોણ રાજ કરે છે? શમસુદ્દીન અલ્તમશ રાજ કરે છે. અને આ શમસુદ્દીન અલ્તમશ છે, એને ખ્યાલ આવે છે કે આપણે પાટણ ઉપર ચડાઈ કરવાની છે અને પાટણને આપણે કબજે કરવાનું છે, એટલે કે ગુજરાતને આપણે કબજે કરવાનું છે. આ વસ્તુની જાણ કોને ખબર પડે છે? આ વસ્તુની જાણ વસ્તુપાળને ખબર પડે છે. ઓકે, આ વસ્તુની જાણ કોને ખબર પડે છે? વસ્તુપાળને ખબર પડે છે. વસ્તુપાળને થાય છે કે જો શમસુદ્દીન અલ્તમશ છે એ જો ગુજરાત ઉપર આક્રમણ કરશે તો આપણે હારી જ જઈશું. એવામાં વસ્તુપાળને ખબર પડે છે કે આ જે શમસુદ્દીન અલ્તમશ છે એની માતાને હજની યાત્રા કરવી છે. હવે હજની યાત્રા છે, અહીંયાથી બોટ ભરાતી હતી, ગુજરાતથી બોટ ભરાતી હતી. તો એમને ખબર પડે છે તો હજની યાત્રા કરવી છે, તો એમની માતા છે એ પોતાના કાફલા સાથે, ઓકે, અમુક સૈન્યો પણ હોય છે,
અને આખો કાફલો હોય છે, માલ સામાન હોય છે અને ઘણી બધી વસ્તુ હોય છે. એમના કાફલા સાથે આ રીતના દિલ્હીથી આપણા ગુજરાત તરફ પ્રયાણ કરે છે એમની માતા. વસ્તુપાળને ખબર પડે છે કે આ રીતના શમસુદ્દીન અલ્તમશની માતા આવે છે. તો વસ્તુપાળ છે એ વસ્તુપાળ એક યુક્તિ, એક કહેવાય છે કે એક પ્લાન બનાવે છે. એ પ્લાન શું હોય છે કે વસ્તુપાળે એ પોતાના પોતાના સૈનિકોને બોલાવે છે અને પોતાના સૈનિકોને બોલાવીને કહે છે કે ભાઈ આ જે શમસુદ્દીન અલ્તમશ છે અથવા તો ઇલ્તુત્મિશ છે એમની માતા હજ યાત્રા કરવા માટે આપણા ગુજરાતના બંદરે આવવાની છે. તમારે રસ્તામાં એમને લૂંટવાની છે. ઓકે, એમના જે સૈનિકો છે એમને હરાવવાના છે કારણ કે બહુ ઓછું સૈન્ય લઈને આવતા હોય છે. તો એમના સૈન્યને યુદ્ધ કરવા તો આવતા હતા નથી, તો બહુ ઓછું સૈન્ય લઈને આવતા છે. તો એમના સૈનિકોને હરાવવાની છે અને જેટલો પણ સામાન છે તમારે લૂંટી લેવાનો છે. તો આવું વસ્તુપાળ એ પોતાના સૈનિકોને કહે છે. એમના સૈનિકો જાય છે, એમની માતા જે આવી હોય છે અહીંયા ગુજરાતની અંદર, તો ગુજરાતની અંદર એમને લૂંટે છે, એમના સૈનિકોને હરાવે છે, બરાબર ધોવે છે અને માલ સામાન લૂંટીને લઈ લે છે. પછી વસ્તુપાળ આવે છે ઓકે એમની માતા પાસે. શું થયું માતા? ઓકે, માતા કહે છે કે હું દિલ્હીના સુલતાન શમસુદ્દીન અલ્તમશની હું માતા છું અને તમારા ગુજરાતની અંદર મને લૂંટી લેવામાં આવ્યા. ઓકે, અમુક એવા લૂંટારાઓ આવ્યા હતા, લૂંટારાઓ અમને લૂંટીને લઈ ગયા, અમારા સૈનિકોને હરાવ્યા. તો વસ્તુપાળે આ ચાલ બનાવ્યો છે. વસ્તુપાળ કહે છે તમે ટેન્શન ના લેશો સાહેબ, તમે ગુજરાતમાં આવ્યા છો. ઓકે, તો એ કહેવાય છે સેવા ચાકરી કરે છે, એમની માતાને સેવા બેસાડે છે, સેવા ચાકરી કરે છે, ખવડાવે છે, પીવડાવે છે, બહુ મસ્ત મજાના સેવા બરાબરની સેવા કરે છે અને કહે છે તમે ટેન્શન ના લેશો, મારા સૈનિકો છે એ પેલા જે લૂંટારાઓ છે એમને શોધશે અને તમારો માલ સામાન છે પાછો અપાવી દઈશું અમે. ઓકે, અને સરસ મજાની તમને હજ યાત્રા કરાવીશું. તો આ રીતના પછી એમના સૈનિકો માલ લૂંટ્યો હોય છે તો માલ સામાન લે છે અને એમની માતાને આપે છે. ભાઈ આ જ હતો તમારો માલ સામાન? તો એમની માતા કહે છે કે હા, આ જ માલ સામાન હતો. ઓકે, તો એમની માતા ખુશ થઈ જાય છે કે ભાઈ વસ્તુપાળે આટલી મારી સેવા ચાકરી કરી, મારો જે માલ સામાન જે લૂંટાઈ ગયો હતો એ પાછો લાવીને આપ્યો. સાથે સાથે સાહેબ બોટની અંદર બેસાડવા જાય છે વસ્તુપાળ કે જાઓ તમે સરસ મજાની હજની યાત્રા કરો, પૈસાની જરૂર હોય તો પણ કહી દેજો. તો સરસ મજાના બોટમાં મતલબ કે જે જહાજ ભરાતું હોય છે ત્યાં બેસાડે છે. તો આટલી મતલબ ખુશ થઈ જાય છે. અને જ્યારે એમની માતા છે હજની યાત્રા કરીને પછી દિલ્હી જાય છે ને આ બધી વાત કરે છે કે ભાઈ આ રીતના મારા ગુજરાતની અંદર તો આગતા સાગતા કરવામાં આવી, વસ્તુપાળ નામના વ્યક્તિએ આ રીતના જે મારો માલ વચ્ચે રસ્તામાં લૂંટાઈ ગયો હતો તો એ મને પાછો અપાવ્યો. આટલી સરસ મજાની મતલબ હજની યાત્રા કરાવી. તો ખુશ થઈ જાય છે સુલતાન ઇલ્તુત્મિશ શમસુદ્દીન અલ્તમશ, ખુશ થઈ જાય છે. વસ્તુપાળને પોતાના દરબારની અંદર બોલાવે છે અને કહે છે કે ભાઈ માગ તારે શું જોઈએ છે. ઓકે, તું જે માગું એ આપીશ કારણ કે તે મારી માતાની સેવા કરી છે. તો વસ્તુપાળ કહે છે મારે કંઈ નથી જોઈતું સાહેબ, તમારી જે નજર પડી છે ગુજરાત ઉપર એ નજર થોડી હટાવી દેજો. ઓકે, એટલે કે તમે જે યુદ્ધ કરવાનું વિચારો છો એ તમે યુદ્ધ કરતા નહીં. અને આ રીતના જે સુલતાન ઇલ્તુત્મિશ જે યુદ્ધ કરવાના હોય છે એ વસ્તુપાળ પોતાની ચતુરાઈથી ઓકે એ યુદ્ધને ત્યાં ને ત્યાં સમાપ્ત કરી દે છે. તો સરસ મજાની મતલબ કે તમે જોઈ શકો છો કેવી બુદ્ધિ છે. ભીમદેવ બીજાએ અજમેર પર આક્રમણ કરી સોમેશ્વરની હત્યા કરી. સાહેબ, સોમેશ્વરની હત્યા કોણ કરી છે? ભીમદેવ બીજો. ભીમદેવ બીજો સોમેશ્વરની હત્યા કરે છે. આ સોમેશ્વર બીજું કોઈ જ નહીં, પૃથ્વીરાજ ચૌહાણના પપ્પા હોય છે. તો એ સોમેશ્વરની હત્યા કરે છે. તેથી પૃથ્વીરાજ ચૌહાણ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે ભીમદેવ બીજા ઉપર આક્રમણ કરી. સાહેબ, જો આ આક્રમણ થાત તો ભીમદેવ બીજાને ત્યાં ને ત્યાં પતાઈ દેવામાં આવત. પરંતુ ત્યાં એક મહાઅમાત્ય આવી જાય છે જગદેવ. સાહેબ, આ જગદેવ છે એ પૃથ્વીરાજ ચૌહાણને સમજાવે છે કે ભાઈ તમારા બંનેના વંશજોના સંબંધો બહુ ગાઢ છે, તમે તો એકબીજાના સંબંધી છો. કુમારપાળના સમયમાં તમારા પપ્પા સાથે અરસપરસ તમારા તો સંબંધો થયેલા છે. ઓકે, તો આ બધું સમજાવે છે અને સારી રીતના સમજાવીને વચ્ચે સંધિ કરાવી દે છે. એટલા માટે ભીમદેવ બીજો છે એ બચી જાય છે. સાહેબ, દેવગીરીના યાદવ રાજા સિંગણ, આ સિંગણદેવ દ્વારા ગુજરાત ઉપર ચડાઈ કરવામાં આવે છે ત્યારે લવણ પ્રસાદે ભરૂચ પહોંચીને સિંગલદેવ સાથે તાત્કાલિક સંધિ કરી દીધી. સાહેબ, યુદ્ધ થવા જ નથી દેતા. લવણ પ્રસાદ, વસ્તુપાલ તેજવા યુદ્ધ થાય તો આગળ કંઈક થાય ને, યુદ્ધ જ નહીં કરવાનું. સંધિ પહેલા સંધિની જ વાત, કંઈક ના કંઈક સંધિ કરી દેતા હતા. સાહેબ, આ રીતના વારંવાર ચડાઈ થતા યુદ્ધો અને પુષ્કળ દારૂના પરિણામે બળવાન માંડલિકો અને જે અમુક મંત્રીઓ છે સ્વતંત્ર થયા. બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ ભોળા ભીમની અંદર સાહસ એટલું બધું નથી. ઓકે, તો ધીમે ધીમે એમના જે મંત્રીઓ છે એ અલગ અલગ થવા માંડે, સ્વતંત્ર થવા માંડે. અને ભીમદેવ ઓકે, અને જેમાં સાહસિક માંડલિક એક વખત તો એવું પણ થાય છે, એમાં એક મંત્રી હોય છે, એક માંડલિક હોય છે જેનું નામ હોય છે જયંતસિંહ. એવું કહેવાય છે કે આ જયંતસિંહ એ વસ્તુપાળનો પુત્ર હોય છે, જયંતસિંહ. તો આ જયંતસિંહે ભીમદેવ બીજાને ગાદી પરથી ઉઠાડી પણ મૂક્યો હતો, એની રાજગાદી છીનવી દીધી હતી કારણ કે બહુ ભોળો હતો, સાહસ હતો નહીં.
અને આ ઘટના ઈસવીસન 1210ની છે. 1210માં આવું થયું હતું અને એના પછી ભીમદેવે ઈસવીસન 1225ની અંદર એ રાજગાદી પાછી મેળવે છે. એ પણ કોની મદદથી? લવણ પ્રસાદની મદદથી. લવણ પ્રસાદની મદદથી એ રાજગાદી પાછી મેળવી છે. તો આવી પણ કોઈક સ્ટોરી ઇતિહાસકારો કહે છે કે વચ્ચે એમની ગાદી પણ છીનવાઈ ગઈ હતી ત્યારે 1210માં અને એના 25 વર્ષ તમે વિચાર 15 વર્ષ, ઓકે, 15 વર્ષ પછી 1225ની અંદર એ રાજગાદી પાછી મેળવે છે એ પણ લવણ પ્રસાદના કારણે. ઓકે, તો આવી પણ કંઈક સ્ટોરી છે ઇતિહાસકારો લખે છે. ઈસવીસન 1238માં વીર ધવલનું મૃત્યુ થયું. વીર ધવલ કોણ છે? લવણ પ્રસાદનો પુત્ર. વીર ધવલનું મૃત્યુ થઈ ગયું. 1240 એની અંદર વસ્તુપાળનું મૃત્યુ થયું. ઓબ્વિયસલી લવણ પ્રસાદનું પણ મૃત્યુ થઈ ગયું હતું. ઓકે, કારણ કે વીર ધવલના પપ્પા હતા. વીર ધવલનો ઉત્તરાધિકારી એનો પુત્ર વિસલદેવ બને છે અને ઈસવીસન 1242માં ભીમદેવ બીજો છે. આ ભીમદેવ બીજાનું પણ મૃત્યુ થઈ ગયું. ઓકે, તો ભીમદેવ બીજો 1242માં મૃત્યુ પામે છે અને હવે કોણ આવી ગયું છે? તો વીર ધવલનો પુત્ર વિસલદેવ આવી ગયો છે. ઓકે, તો આ જે વંશની છે એટલે કે લવણ પ્રસાદનો પુત્ર વીર ધવલનો પુત્ર હોય છે વિસલદેવ. તો હવે પાટણની ગાદી ઉપર કોણ છે? પાટણની ગાદી ઉપર ભીમદેવ બીજાનો પુત્ર ત્રિભુવનપાળ છે. જ્યારે લવણ પ્રસાદના વંશની અંદર તમે જો તો લવણ પ્રસાદ પછી વીર ધવલ અને વીર ધવલનો પુત્ર વિસલદેવ છે એ આવી ગયો છે. તો બંને એકબીજાના સમકાલીન છે. સમયગાળો તમે જુઓ 1242 થી લઈને 1244 એટલે 2 વર્ષ. કેટલો? 2 વર્ષ શાસન કરે છે. સાહેબ પિતા ભીમદેવ બીજા, માતા લીલાદેવી. સાહેબ ત્રિભુવનપાળ એ સોલંકી વંશનો છેલ્લો રાજા હોય છે. સાહેબ નાગદાના રાજા જૈત્રસિંહ અને ત્રિભુવનપાળ વચ્ચે થયેલા યુદ્ધમાં જૈત્રસિંહનો સેનાપતિ બાલાર્ક એ મૃત્યુ પામે છે. આ એક મતલબ યુદ્ધ થાય છે આ 2 વર્ષની અંદર. હવે સાહેબ વીર ધવલ છે. સાહેબ ચલો, લવણ પ્રસાદ છે, વીર ધવલ છે, એ ભોળા ભીમની સેવા કરતા હતા, એમનું આધિપત્ય સ્વીકાર્યું હતું. પરંતુ હવે એ પણ કંટાળ્યા હતા કે ભાઈ ક્યાં સુધી આપણે આ જે સોલંકી જે નબળા શાસકો છે, ઓકે, પાછળથી જે નબળા શાસકો આવ્યા છે, ક્યાં સુધી આપણે સેવા ચાકરી કરીશું? તો અહીંયા શું થાય છે? તો વિસલદેવ છે, વિસલદેવ વાઘેલા એમ કે છે કે ભાઈ હવે ત્રિભુવનપાળ, ભાઈ બહુ થઈ ગયું. ઓકે, તમારા પપ્પાની એટલે કે ભીમદેવ બીજાની બહુ સેવા ચાકરી કરી, અમારા દાદાએ લવણ પ્રસાદે, વીર ધવલે બહુ ઘણા બધા યુદ્ધો કર્યા, ઘણી બધી સંધિ કરી, પરંતુ હવે બહુ થઈ ગયું. તો હવે શું કરે છે? વિસલદેવ વાઘેલા છે એ ત્રિભુવનપાળને ગાદી પરથી ઉઠાડી દે છે અને હવે આ રીતના વાઘેલા વંશની સ્થાપના કરે છે. સોલંકી વંશ ઈસવીસન 942માં શરૂ થયો હતો, 1244માં પૂરો થયો, એટલે કે 302 વર્ષ જેટલો લાંબા સમયગાળા સુધી આ સોલંકી વંશ ચાલ્યો. હવે સોલંકી વંશ છે, આ સોલંકી વંશની બીજી શાખા જે વાઘેલા સોલંકી વંશ કહેવામાં આવે છે, જેને આપણે વાઘેલા વંશ પણ કહીએ છીએ. કારણ કે આગળ આપણે જોયું કે કુમારપાળના જ મસ્યાઈ ભાઈ હોય છે. ઓકે, જે અર્ણોરાજ ને બધા હોય છે, લવણ પ્રસાદ ને, તો એ ક્યાંક ને ક્યાંક સોલંકી વંશથી જ બિલોંગ કરતા હોય છે, પરંતુ આગળ જતા એ લોકો વાઘેલા કહેવાય. તો એટલા માટે પુસ્તકોમાં વાઘેલા સોલંકી વંશ પણ લખેલું છે, કોઈ પુસ્તકોમાં વાઘેલા વંશ પણ લખેલું છે. તો ટૂંકમાં હવે સોલંકી વંશનો અંત આવી ગયો છે અને વાઘેલા વંશની શરૂઆત થઈ ગઈ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે સમજીશું. એટલે કે ત્રિભુવનપાળ છે એને કોણ ઉઠાડી દે છે? તો વિસલદેવ વાઘેલા છે એ ઉઠાડી દે છે અને આ રીતના વાઘેલા વંશની સ્થાપના થઈ જાય છે. ઓકે, તો આ સાથે આપણો સંપૂર્ણ સોલંકી વંશ છે અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ.